હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નમો નારાયણાય. હરિ ઓમ નારાયણ. સર્વ વડીલોને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. આજે ફરી પાછા એક દિવસ આપણા સત્સંગ અને એ પણ કૃષ્ણનું નામ ગુરુ વંદના સાથે વાતની શરૂઆત કરું કે હંમેશા વંદના, મેં કીધું ગુરુ વંદના એટલે વિવેકની વંદના. આપણી પ્રણાલી છે ગુરુ વંદનાની. સદગુરુ એ કે જે જગતને ખાતર જાગે, પોતાને માટે નહીં. સવારે કીધું ને કે સદગુરુ કોણ? કે શીલવંત સાધુને વારે વારે નમીએ પાનબાઈ, જેના બદલે નહીં પરમાણ. એવા સદગુરુને વારે વારે નમવાની વાત શું કામ છે? કે એનું પ્રમાણ બદલાતું નથી. એ ગમે તે વ્યક્તિ હોય, એની સાથે એ પોતાની સહજ વૃત્તિથી જ એ તો કે તે જીવે છે. અને વૃત્તિ વિવેક છે એ શીલવંત સાધુ પાસે. એટલે નીતિ, રીતિ, પ્રીતિ આ બધું જ બધા માટે એક સમાન હોય છે. એવા શીલવંત સાધુને વારે વારે નમવાની વાત પાનબાઈ કરે. સદગુરુ એ કે જગત ખાતર જાગે, ભાંગતી રાતે ઊંડું અધ્યાત્મનું તળિયું તાગે. ભાંગતી રાતે એટલે આપણે બધાની રાત્રિ મધ્યે પહોંચી હોય ત્યારે એનું પ્રભાત થઈ ગયું હોય, એટલે બ્રહ્મ મુહૂર્તની વાત. સદગુરુ એ કે જેને માળાના મણકા પણ હોંકારો આપે. હું ને તમે કદાચ હોંકારો આપવાનું ભૂલી જાય, પણ એનો માળાનો મણકો છે ને એનો હોંકારો આપતો હતો, એ સદગુરુ. અને સદગુરુ એ કે જેને મન માને નહીં કે આ કાયા, તો કે આ કાયાના કાચે તાંતણે એ આપણે બધાને ખેંચે છે. કૃષ્ણમાં એટલું કર્ષણ હતું તો ગુરુમાં પણ એટલું કર્ષણ છે કે હજી શું કામ ગોંડલ ભણી આપણી દોટ હોય છે. કોઈ કેમ કહે કે કંઈક સારું થયું તો કે ગોંડલ ગુરુદેવની મઢીએ જઈ આવશું. શું કામ એ દોટ છે આપણી? સદગુરુ એ કે પરમાર્થના પંથે પોતાનું પંડનું પોતાપણું પણ ઓગાળી નાખે. સદગુરુ એ છે કે પરમાર્થના પંથે, આપણા ગુરુદેવની આ બરોબર અનુકૂળ વાત છે કે પરમાર્થના પંથે પોતાનું પંડ પણ પોત ઓગાળી નાખે. મને યાદ છે કોઈ તલવાળા મોટા વેપારી છે, બહુ આ પોતાનું પંડ ઓગાળવું એટલે શું? અને ઓગાળવું જ શબ્દ છે, અંદર વિખેરી નાખવું કે વેરાઈ જવું નથી, ઓગાળવું શબ્દ છે. એ બહુ સરસ છે કે છેલ્લી ઘડી સુધી કોઈ એમ કે ગુરુદેવ આવો, અને એને તો શું હતું, સ્વિચ પાડીને મારું તલના ઉદ્ઘાટન કરી જાઓ. તો એ સીડી કેવી પાછી પેલી લોખંડની સીડી, અને ગુરુદેવ એ ત્રીજો માળ ઉપર ચડ્યા હતા. એ મેં જોયું હતું. પોતાના પંડને પણ ઓગાળી નાખે, અને એ પોત ઓગાળી નાખે એ ગુરુ. નહીં તો ચાલે ને. ગુરુદેવના આશીર્વાદ તો ત્યાંથી પણ છે. ત્યારે મને વિચાર આવ્યો કે આટલા સમર્થ વ્યક્તિને આપણે દુનિયાવી લોકો શું કામ હેરાન કરીએ છીએ કે મારા ઘરે પધરામણી કરો? એની ચેતના તો બધે છે જ, આજે પણ છે. સદગુરુ એ કે કોઈની આંખમાં આથમતું આંસુ જેને વંચાતું હોય ને એ સદગુરુ. આથમતું આંસુ સારી સારીને હવે આંખે જવાબ દીધું હોય ત્યારે જે કૃપા કરે ને એ ગુરુ. કદાચ ઈશ્વરને આંસુ ન દેખાતું હોય પણ ગુરુને દેખાતું હોય. સદગુરુ એ કે જે પંચતત્વમાંનું એક તત્વ વાયુ, પંચતત્વો બધામાંથી એક વાયુ તત્વ લઈ તો વાયુ થઈને રોજ વિહરતા હોય તેવું લાગે અને સ્પર્શ કરે ને એ ગુરુ. કેમ અગ્નિ, કેમ જળ, પૃથ્વી તત્વ આપણે ન કહ્યું, વાયુ જ. કારણ કે વાયુની અનુભૂતિ આપણે બધા જ કરીએ છીએ, એમ ગુરુની અનુભૂતિ છે એ આપણે બધા કરી શકીએ છીએ. સદગુરુ એ કે કોઈનો નિષેધ નહીં, કોઈનો નિષેધ નહીં.
હું જાઉં તો પણ, કોઈ પણ જાય તો પણ ગુરુ કોઈનો નિષેધ નથી કરતા, વિદાય કોઈને ન આપે. અને આ વાત કહું ત્યારે મને વિચાર આવે કે કોઈને વિદાય, આપણે કંઈ ગુરુદેવ જઈએ તો એમ કે બેઠો, વળી પાછા ઊભા થઈ, બહાર હિંચકે આવીને કંઈ જઈએ તો કે બેઠો, વળી આંટો મારીને આવી જાય. અને આપણે પાછા પૂછીએ કે હવે નીકળીએ, ત્યારે એમ કે ઠેરો, ત્યારે આપણે એમ થાય કે ઠેરો ઠેરો, અને પછી તરત પેલા માણસને કે જે સાડી લઈએ અને લાલ ને લીલી સાડી આપે, અને પછી કે આમાંથી કઈ મેં તમને ગમે એટલે લાલ કરાવ આપણા માટે પસંદ કરે. કોઈને વિદાય નહીં. એટલે ઘણી વખત સર એમ કે મેં કહું ગુરુદેવને કે ગુરુદેવ અબ ચાલું, તો એમ કે ઠેરો એમ, તો એ રોકાય, કોઈને વિદાય ના આપે એ ગુરુ. બસ શુદ્ધ આવકાર હોય. અને સર્વલોકનો સમાસ એ સદગુરુ. સમાસ છે, સમાસનો વિગ્રહ નથી, સમાસ છે. વિગ્રહ એટલે છૂટું પાડવું. આ બધાને ભેગા કરે છે, બધાને એકત્રિત કરે છે. કેમ કોઈનો ભંડાર હોય ને બધા એકસાથે ભેગા થાય? તો એક માં છે કે તેને ત્યાં દોડીને જવાનું મન થાય, અને એક ગુરુ છે કે તેને ત્યાં દોડીને જવાનું મન થાય. મા વગરનું પિયરે નકામું અને ગુરુ વગરનું ગુરુદ્વારે નકામું. પછી યુગ ચેતના તરીકે હોય, પણ આપણે કહી છીએ કે હવે આશ્રમે જઈને તો આમ સોનું લાગે, મજા ના આવે. એટલે ભલે ભાઈઓ ભાભી બધા જ હોય, સરભર થયેલું કુટુંબ છે આખું, પણ માં જતી રહી ને અને ગુરુ જતા રહી ને ત્યારે આ એનો અભાવ છે ને એ દેખાય. સદગુરુ છે એ બાંધે નહીં પણ મુક્ત કરે. તમને બાંધા નથી, મુક્ત કરે છે. એટલે ગુરુદેવ જો બધાને રક્ષા આપે છે, કોઈને બાંધતા નથી. અને આપણે કહીએ છીએ દીક્ષા લીધી, એમાં બંધન નથી. પોતાની નિજ મસ્તીમાં હોય છતાંય ઉન્મત્ત દશામાં હોય એ સદગુરુ. આ જગતમાં સાચા સદગુરુ એમ રહે છે, સેજે ખુદનો ડાઘો ન પડે, પોતાના ખુદનો પણ ડાઘો ન પડે તેમ આ જગતમાં રહે છે એ સદગુરુ. આવા સદગુરુ, આવા દરવેશ એવા હોય છે કે જે ખુદ કાળ એના પગલાં છે ને એને સાચવવા તત્પર હોય, સમય પણ એને તો કે એને સાચવવા માટે તત્પર હોય. એટલે મને આદિલ મંસૂર યાદ આવે કે સમય પણ બે ઘડી રોકાઈને સાંભળે છે આદિલ, જગતના મંચ ઉપરથી જ્યારે કવિનું મૌન બોલે છે. આ બે કવિઓ છે વ્યાસ અને વાલ્મીકી, કે જગતનું મંચ આજે પણ એને સાંભળવા તત્પર છે. શું કામ પુનર થાય છે? વંદે ગુરુપદ પંકજ કૃપા સિંધુ નર રૂપ હરી, મહામોહ તમ પુંજ જાસુ વચન રવિકર નિકર. આવા સદગુરુ જ્યારે આપણને પ્રાપ્ત થયા હોય ને તો આપણું સદભાગ્ય છે. અને પૂજ્ય મોટા ગુરુદેવ આજે કિશોરભાઈ આ અનાયાસે જ આવ્યું છે. મને એમ વિચાર આવે કે ગુરુદેવે આવીને એમ કહ્યું કે મારે સાંભળવું છે ભાગવત કથા, રામાયણ તો સાંભળ્યું, તો હું તો કરું છું ને. તો મને એમ થયું કે આજે એમને કેમ યાદ ન કરીએ આપણી ગુરુવંદનામાં. એટલે મોટા ગુરુદેવનો એક પ્રસંગ મેં લીધો છે કે પૂજ્ય મોટા ગુરુદેવ એક પ્રસંગ મને યાદ આવે છે. જાનકુંડ ચિત્રકૂટમાં રામનવમીની વાત છે. ત્યારે કામદગીરીની પરિક્રમા કરી હતી અને ત્યાં ગુરુદેવે મહંત બોગારામદાસજીનું નિધન થયું અને તેને 1 વર્ષ પછી તેનું શ્રાદ્ધ કરીને ભંડારો કર્યો. ત્યારે ઘી ઓછું પડ્યું. ગુરુદેવે બધાને કહ્યું કે ચિંતા ન કરો, ગંગાજળ લાવો. અને ગંગાજળ આવ્યું, તેને ગંગાજળ કઢાઈમાં નાખી અને પૂરી તળી નાખી અને કહ્યું કે ગંગામૈયાને પાછું આપી દેવાનું. એક સમયે આપણે વાટકી વ્યવહાર શબ્દ આવ્યો કે મારે ખાંડ ઘટી તો હું સામેથી લઈ આવી, તો બીજે દિવસે એને ખાંડ દઈ આવવાની, તો કે ગંગામૈયાને પાછું આપી દઈશું. આવી રીતે કામ પૂર્ણ થઈ ગયું અને બીજે દિવસે બજારમાંથી ઘી લઈ આવી ગંગાજળને અર્પણ કર્યું અને ગંગામૈયાને ક્ષમા યાચના કરી કે ઉધાર ચૂકવી દીધું છે. ગુરુદેવ મંદાકિનીને ગંગાજીનું સ્વરૂપ માનતા હતા એટલે એને પાછું આપી દીધું. જે સદૈવ બધાને દે, જેને આપણી પાસેથી કંઈ નથી જોઈતું અને જે પ્રભુ ધ્યાનમાં નિરંતર મગ્ન છે અને નિર્વિકાર બનીને રહે છે એ સદગુરુ. સદગુરુ તો કેવા કે એની માટે એક વાત કહી શકું કે 2 શિષ્યો હતા, એક રાજાનો કુંવર અને બીજો બ્રાહ્મણ પુત્ર.
બંને ગુરુ પાસે શિક્ષા માટે જાય છે. શિક્ષા પૂર્ણ થયા પછી બંને ગુરુને કંઈક ભાવપુષ્પ અર્પણ કરવા માટે ગયા. રાજાના કુંવર માટે કેટલાક ઉત્તમ ફળ લઈ આવ્યો હતો ગુરુ માટે. બ્રાહ્મણ પુત્ર તો થોડાક ફૂલ લઈને ગયો. રાજાનો પુત્ર કહે છે ગુરુને ફૂલ જ માત્ર અપાય, ત્યારે બ્રાહ્મણ પુત્ર કહે છે ગુરુને પુષ્પ જ અર્પણ, ફળ અપાય. ત્યારે પેલો કહે છે પુષ્પ જ અર્પણ કરાય, ફળ તો ગુરુ પાસે પોતે જ આપે છે. ગુરુને આપવું હોય તો તમે ફૂલ જ આપો, ફળ ન અપાય, કારણ કે એ તો આપને ફળ આપે છે, આપણે ગુરુને ફળ ના આપી શકીએ. એટલે ગુરુ માત્ર આપે જ છે. એટલે ગુરુદેવ આપણને પોતાના અંતઃકરણના ભાવ સંવેદનરૂપી શબ્દામૃત આપ્યું, એ જ આપણો સત્સંગ. સદગુરુ બીજા બધા બંધનોથી છોડાવે અને છેલ્લે પોતા પ્રત્યેની જે આસક્તિ છે ને, કે મારા ગુરુદેવ, આપને એમ થાય ને, હા, એ આસક્તિમાંથી પણ શિષ્યને મુક્ત કરે ને, એ સદગુરુ. છેલ્લે તો મારી પણ તને આસક્તિ ન હોવી જોઈએ. એમાંથી ફરી પાછા રામકૃષ્ણ દેવની યાદી આપું કે કાલીએ કહ્યું કે હું પણ ન હોવી જોઉં તારા ધ્યાનમાં. ગુરુ પ્રેમ ક્યારેય છેલ્લું અને છોડવાનું મન ન થાય એવું બંધન છે. છેલ્લું બંધન છે, પણ તે છતાંય છોડી ન શકાય એવું એ બંધન બની જાય છે. અને ભગવાન, મને અહીં મહાવીર સ્વામી યાદ આવે. એ કહે છે કે બંધન એવું કે તમે છોડવા ચાહો ને તોય તમને છોડવું ન ગમે. અને સૂર્ય હંમેશા જગત પર પોતાનો પ્રકાશ પાથરે ને અંધકાર દૂર થાય. પણ એક વખત સૂર્યે કહ્યું કે હું ના આવું તો મારું કામ કોણ કરશે? ત્યારે આવા સદગુરુ આપણને માર્ગ બતાવે છે. અને સદગુરુ છે એ સૂર્યની તો કે ગરજ સારી છે. એટલે સદગુરુને વારે વારે પ્રણામ કરવાનું એટલે છે કે સદગુરુ સૂર્ય પણ છે, એ પ્રખર તાપ પણ આપણા પર હોય, અજવાસ પણ આપે, અને પછી આપણા માટે એ ચંદ્ર પણ બની શકે, એ સદગુરુ. ગુરુ વંદના સાથે ભાગવતજીમાં પ્રવેશ કરીએ. અને આ તો જગતનો નાથ અને કૃષ્ણ વંદે જગતગુરુ છે. તો એ કૃષ્ણને ફરી પાછા કાલે એનો જન્મ કર્યો, પ્રભુનું અવતરણ થયું, પણ જેમ ગુરુ આપણા જીવન સાથે વણાયેલા છે એમ કૃષ્ણ આપણા જીવન સાથે વણાયેલું છે. આજે સવારે સર એક વાત કરતા હતા કે મારા મિત્રને મેં કહ્યું છે કે આવે, એટલે એને કીધું કે અમે આવી જશું. અને 4 વાગ્યાની 5 વાગ્યાની બસ હોય, અમે તો 4 વાગે ગાડી કરીને જ આવી જશું. પછી એને કહ્યું કે એને પૂછ્યું નથી કે શું કામ અમારે આવવાનું છે. પ્રેમ હોય ને, અહીંયા પહોંચ્યા સુધી એને ખબર જ શું કામ મનુભાઈ કીધું છે આવું છું. અને એ તો ભાઈ તો આવે, સાહેબે કીધું એટલે. પણ પાછું ફરી પાછું એ જ કે એના 2 મિત્રએ, એક ગાડીવાળો ફ્રેન્ડ છે ને એને કહી દઈશ એ આવશે, તો એના મિત્રએ પૂછ્યું નહીં હોય, મને ખબર નથી કે આપણે શું કામ રાજકોટ જવું છે. તો કહેવાનો મતલબ એ છે કે આ પૂછ્યા પ્રશ્ન ન થાય, પ્રેમ હોય ને ત્યાં પ્રશ્ન ન હોય. એટલે મને કબીર યાદ આવે. કબીરના પાસે એક શિષ્ય આવે છે ને, કબીરજી મારે એમ કે તમારી પાસે શીખવું છે. તો કબીરજી કહે ઠીક છે, શીખ. શું શીખવું છે? તો કે સામે બેઠો રહે, તને જે સારું લાગે એ ગ્રહણ કરજે. એટલે પેલું કહે છે ઠીક છે. કબીર બેઠા હોય ને જે આવે એની સાથે વાત કરે. અને થોડી વાર થઈને તો એની પત્નીને કહે છે કે જમી લીધું તું? કે ખીચડી બનાવજો. એટલે એની પત્નીએ ખીચડી બનાવી અને બેયને આપી ડીશમાં. પેલા માણસે 1 ચમચી ખાધી અને મૂકી દીધી ડીશ. કબીર બધું જ ખાઈ ગયા. થોડી વાર થઈને 2-2:30નો સુમાર થયો હશે, ત્યારે કબીરે કીધું ફાનસ દ્યો ને, ચાલુ કરીને પ્રગટાવીને. પત્ની આવીને ફાનસ મૂકી દીધું. આ 2 ઘટના પછી કબીર, પેલો માણસ આવ્યો છે ને, એને કહ્યું કબીરજી એક વાત ન સમજાણી. તો કે શું? હું તો 1 ચમચી ખીચડી ન ખાઈ શક્યો, તમે આખી ડીશ ખાઈ ગયા, કેટલી બધી ખારી હતી. એટલે કબીરજી કહે છે સમતા હોય ને ત્યાં આ ખારું પણ પચી શકે. અને બીજું કે તમારી પત્નીએ બપોરે ભર અજવાળે કીધું ફાનસ પ્રગટાવીએ, તો એ કાંઈ બોલ્યા વગર ફાનસ પ્રગટાવીને મૂકી ગયા. તો એ શું? તો કે જ્યાં પ્રેમ હોય ને ત્યાં પ્રશ્ન ન હોય. તો ગોકુળ આપણે જવું છે, કૃષ્ણ તો પહોંચી ગયા, આપણે આજ જવું છે. તો માણસની ઝંખનાનું નામ ગોકુળ. ગોકુળ કોઈ નકશાનો એક પ્રદેશ કે એક ગામ નથી.
માણસની ઝંખનાનું નામ ગોકુળ છે. અને ગોકુળ એટલે શું? જ્યાં ફરિયાદ પણ નિર્દંશ છે. ફરિયાદમાં એક ડંખ હોય કે આને આ ન કર્યું, પણ ગોકુળમાં ફરિયાદ પણ કેવી છે? નિર્દંશ છે અને મધુર છે ત્યાં. અને એટલે જ ગોકુળ મધુર છે. જ્યાં માખણની ચોરી પણ છે અને વાત્સલ્યનો ઉપહાર બની જતી હોય આ ચોરી પણ, એ ગોકુળ છે. જ્યાં ઝઘડાના મૂળમાં મુગ્ધતા હોય અને મુગ્ધતાના મૂળમાં કૃષ્ણ હોય ને, ત્યાં ગોકુળ છે. આપણે તો ઝઘડો શરૂ થાય પછી આખો કલાક ઝઘડો થયા પછી આપને ખબર નથી કઈ વાતમાં ઝઘડો હતો, પણ અહીંયા તો ઝઘડો પણ છે, એમાં મુગ્ધતા પણ છે અને એનું મૂળ છે ને પાછું કૃષ્ણ છે. ગોકુળ છે ને ત્યાં ગોપીઓનું વસ્ત્રાહરણ પણ છે અને દ્રૌપદીના વસ્ત્રાહરણની બીભત્સતાથી અસ્પૃશ્ય હોય ને અને કદમની વૃક્ષતા અને પુષ્પતા જેટલું લીલામય હોય ને, ત્યાં જ ગોકુળ છે. જ્યાં પ્રત્યેક વૃક્ષને પાંદડે પાંદડે ઝીલાયેલા તુષાર બિંદુઓમાં કૃષ્ણના અણસાર હોય ને, ત્યાં ગોકુળ છે. જ્યાં જમનાનો કિનારો હોય ત્યાં ગોકુળ હોય. જ્યાં માટી ખાનાર કનૈયાના મુખમાં બ્રહ્માંડ જોવા માટે યશોદાની આંખ જોઈએ અને આ જગત પર ક્યારેય વાત્સલ્ય વેવડાવતી આ બે આંખો કોઈ માતાની મળી જાય ને, ત્યારે તમને ખબર પડે કે ગોકુળ અહીંયા છે. એટલે આપણે ત્યાં ગોકુળ છે. જો આપણી મા આપણે એ જ વાત્સલ્યથી જોતી હોય ને, તો સાક્ષાત ગોકુળ ત્યાં જ છે. અને એ નિર્મળ આંખ જ્યાં હોય ને, ત્યાં ગોકુળ હોય જ. પ્રત્યેક આદમી પોતાના જાગૃત મનની મથુરા નગરી છોડી, પ્રત્યેક માનવી પોતાના જાગૃત મનની મથુરા નગરી છોડી હૃદયના કોક અજાણ્યા પ્રદેશમાં આવેલા ગોકુળમાં પહોંચી જાય અને રાધા અને કૃષ્ણના અદ્વૈત તીર્થને પામવા તલસે ને, તો ગોકુળ ત્યાં જ જન્મે છે. તમારે ટ્રેનની ટિકિટ કે પ્લેનની ટિકિટ કરવાની જરૂર નથી. આ અદ્વૈત તો અંદર જ છે. અને ગોકુળ પાસે, ગોકુળ કોઈ ખાસ ગામનું નામ નથી, એ તો આપણા સૌના હૃદયમાં રોજ ઉગતું અને રોજ આથમતું એક સ્વપ્ન ગ્રામ છે. રોજ ઉગે, રોજ આથમે એવું સ્વપ્ન ગ્રામ. અને આપણી આસપાસ પ્રતિક્ષણ પ્રગટતી ચૈતન્ય લીલા, એ જ કૃષ્ણ લીલા. ગોકુળમાં કૃષ્ણ જન્મ થઈ ગયો. ઉત્સવનું સામ્રાજ્ય ગોકુળ આખું ગામ ઘેલું થયું. અને ત્યાં તો કે ત્યાં કારાગારમાં કૃષ્ણ જન્મ થઈ ગયો એવું દેવી દેવતાઓને ખબર પડી. ત્યારે નારદને બહુ થાય છે કે મારે ભગવાન જ્યાં હોય ને ત્યાં જવું જ છે. એટલે દોડીને દોટ મૂકે છે કે હું કારાગાર સુધી પહોંચી જાઉં. પણ જ્યાં પહોંચ્યા ને ત્યાં કૃષ્ણ નીકળી ગયા હતા. તો ક્યાં કે ગોકુળમાં. ગોકુળ કૃષ્ણ પહોંચી ગયા એ સાંભળીને નારદ ગોકુળ દોટ મૂકે છે. અને નારદ એટલે કોણ? તો એક સરસ મજાનું કાલે એક નાનકડું વાક્ય આમ લખાયું છે. નારદ એટલે ભગવાનના ભક્તને સહાય કરનારી શક્તિનું વ્યક્તિ સ્વરૂપ, એટલે નારદ. ભગવાનની શક્તિ છે નારદ, પણ એને વ્યક્તિ સ્વરૂપ આપણે જોવા હોય તો એનું સ્વસ્વરૂપ વ્યક્તિ સ્વરૂપ એટલે નારદ. કૃષ્ણના દર્શન કરે છે અને નંદ પાસે વૃષભાનું આવે અને પૂછે કે નંદ, મેં સાંભળ્યું તારા ઘરે લલ્લો ભયો? તો કે હા. બાળક કેવું છે? એટલે અત્યારે એક પરંપરા છે એવી ત્યારે નહોતી. અત્યારે તો બાળકોનો જન્મ થાય અથવા તો ખબર પડે ત્યારથી જ બધા સાથોસાથ હોય. ત્યારે સ્ત્રીનું મોઢું બી ન જોવાતું. એટલે નંદ બાબાએ 5 દિવસ પછી યશોદાજીનું મુખ જોયું હતું અને બાળકને જોયું હતું કે આ લાલો. અને પરપુરુષ તો જઈ પણ ન શકે. ત્યારે વૃષભાનું દોડીને આવે છે કે નંદ, લાલો ભયો તને વધાઈ. એટલે નંદ કે છે બાળક કેણા જેવું છે? મને પેલો હરીન્દ્ર દવે યાદ આવે. એ કે છે કેટલું એક સરસમાં કૃષ્ણ કેવું છે કહી દીધું એક વાક્યમાં. એ પૂછ્યું એટલે નંદે કહ્યું કે વૃષભાનું જાણે આખું આકાશ યશોદાની ગોદમાં ના આવી ગયું. કાળો છે, ધોળો છે, કંઈ જ નહીં. અને આકાશનો વર્ણ છે ને ઘનશ્યામ છે. એટલે મારું રામ કેવો? કંદર્પ અગણિત અમિત છબી નવ નીલ નીરજ સુંદરમ. મારું રામ આ છે. તો મારો કૃષ્ણ કેવો? આખું આકાશ જાણે યશોદાની ગોદમાં આવી ગયું. પછી વૃષભાનું
નારદજી આવ્યા છે. એટલે નારદજીને પ્રણામ કરીને કહે છે, પ્રભુ તમે અહીંયા આવ્યા, મારે ત્યાં પણ દીકરીનો જન્મ થયો છે, તમે આવશો કે આવું આવું? અને નારદ તો એમની સાથે જાય છે. મારી દીકરીને તમારા આશીર્વાદ મળે. અને કીર્તિ દેવીને કહે છે કે દેવી જુઓ, નારદજી આવ્યા છે. અને કીર્તિ દેવી વૃષભાનું નારદજીની પધરામણીથી સરસ સ્વાગત થાય, બેસે. પછી માં ધીમે રહીને કહે છે કે પ્રભુ તમે આવ્યા ને, મારી દીકરીને આશીર્વાદ આપો. તો કે હા દેવી, આશીર્વાદ આપવા જ આવ્યો છું, પણ તમને એક વાત કહું, મારી દીકરીએ છે ને હજી આંખ ખોલી નથી, તમે એને આશીર્વાદ આપો ને. એટલે કે છે હા. અને જ્યાં દીકરી પાસે લઈ આવે ત્યાં નારદજી એ સ્વરૂપને જોઈ આંખ બંધ કરી અને કૃષ્ણની આહલાદીની શક્તિનું આ સ્વરૂપ છે એને પ્રણામ કરે છે. અને પછી બંને પતિ પત્નીને કહે છે કે તમે થોડી વાર બહાર જાઓ. અને પછી પારણા પાસે બેસી અને સ્તુતિ કરે છે. નારદના ભક્તિ સ્તોત્રમાં આ સ્તુતિ છે. જય રાધા માધવ, જય ગિરિવરધારી, જય ગોપીજન વલ્લભ, જય બાંકે બિહારી. એ સ્તુતિ આખી કરે. અને નારદનું ભક્તિ સૂત્ર અદ્ભુત છે, વાંચવા જેવું. ભક્તિ શું ને એ નારદે બહુ સરસ સમજાવ્યું છે. એટલે હરીન્દ્ર દવેને કહેવું પડ્યું છેલ્લે નવલકથામાં મુખર થઈને કે હે પ્રભુ, મને શું જોઈએ છે તારી પાસેથી? તો કે મને રાધાની પ્રતીક્ષા, માં યશોદાનું વાલ અને નારદની તિતિક્ષા મને આપ. આ નારદ ભગવાનની સ્તુતિ કરી રાધાજીની અને કહે છે જય રાધા માધવ. માધવ તો છે પણ તારો, રાધા તારો માધવ છે. એ ભક્તિ સૂત્રની આ સ્તુતિ ગાઈ અને ધીમે રહી પ્રણામ કરી અને માતાજીના બાલ્ય સ્વરૂપ માના કાનમાં કહે છે કે દેવી તમે જેની રાહ જોઈ રહ્યા છો ને એ આવી ગયો છે, હવે આંખ ખોલો. અને રાધાજી આંખ ખોલે છે. કારણ કે રાધાએ જન્મ લીધો ને, અને દરેક જગ્યાએ પ્રભુ જ્યારે જન્મ લે ને ત્યારે એની શક્તિને કહે છે કે પહેલાં તમે જાઓ. સીતાજીને પહેલાં મોકલ્યા હતા. હળનું જ્યારે ચાસ પડાયો, સીતાજી નીકળ્યા પછી રામ જન્મ થયો છે. અહીંયા દેવી આવી ગયા, પણ હું મારા બ્રહ્મ ન આવે ત્યાં સુધી હું કોઈને મોઢું નહીં જોઉં. અને નારદજી આ સંદેશાવાહક છે. એટલે નારદ કોણ? તો કે ભગવાનની સહાય કરનારું શક્તિ સ્વરૂપ એ નારદ છે. એટલે કે દેવી આંખ ખોલો, તમે જેની રાહ જોઈ રહ્યા છો ને એ આવી ગયો છે. અને રાધાજી આંખ ખોલે છે. માં કીર્તિ દેવી અને વૃષભાનું એ રાજી થઈ છે કે તમારા આશીર્વાદથી મારી દીકરીએ આંખ ખોલી. હવે તમે મારા દીકરાને પણ આશીર્વાદ આપતા જાઓ. એનો દીકરો એટલે મધુમંગલ, જે કૃષ્ણનો ખાસ મિત્ર. અને બંનેને આશીર્વાદ મેળવી કૃષ્ણ જન્મોત્સવ પછી નંદનું એક વખત મથુરા જવાનું થયું કે હવે બધા રાગ રંગ હવે અહીં પૂરા કરો, હવે પાછા કામ ધંધે ચડીએ. એ મથુરા જાય છે કર ચૂકવવા માટે, અને કંસને 3 સોના મોર આપવા માટે રાજ્યમાં જાય છે. એટલે કહે છે કે કેમ નંદબાબા 3 સોના મોર, આટલા બધા ખુશ કેમ? તો કે મારે ત્યાં દીકરાનો જન્મ થયો છે. એટલે જો આ કૃષ્ણ છે એ અપાવે છે અને આપે છે. એ આપે છે ને અને રાજી થાય છે. ત્યાં વસુદેવજીને મળે છે અને કહે છે કે વસુદેવજી પૂછે છે નંદ બાબાને મારો દીકરો કેમ છે? જો અહીંયા એક સરસ મજાનું વ્યાસનું અલંકારયુક્ત વાક્ય છે કે મારો દીકરો કેમ છે. એને પૂછ્યું કેનું? કૃષ્ણનું, કે ત્યાં મૂક્યો એવા છે. એ વાસુદેવને ખબર છે કે નંદને ત્યાં મેં કૃષ્ણને મૂક્યો છે. પણ નંદ શું સમજે છે કે ત્યાં બલરામજીની વાત કરે છે. એટલે કે તમારો દીકરો મજામાં છે. અને પછી વસુદેવજી કહે છે કે તમે જલ્દી ગોકુળ તરફ પ્રયાણ કરો. શું કામ? તો કે ગોકુળમાં હવે ઉત્પાત થવા જઈ રહ્યો છે, તમે જલ્દી જાઓ. અને પહેલું પૂતના વધાવે. મેં કાલ કહ્યું હતું કે રામાયણમાં પેલું તાડકા વધ છે, અહીંયા પૂતના વધ છે. ભગવાન કોઈ દી સ્ત્રીને ન મારે. આ બે સાચા ક્ષત્રિય છે. સ્ત્રીને ન મારે પણ અવિદ્યાને મારે, કે જે પોતાના તરફ પ્રયાણ કરી રહ્યું છે ને પહેલી પગથી છે, એના ઉપર જો અવિદ્યા હોય તો તમે પ્રભુ સુધી પહોંચી ન શકો. એટલે અવિદ્યાને મારે છે પહેલાં. પણ મને પાછા રામ યાદ આવે.
કે અર્થઘટનો છે ને, એટલે મેં કહ્યું કે વાગર્થા વિવ સંપૃક્તો વાગર્થા પ્રતિપત્તે જગત પિતરો વંદે પાર્વતી પરમેશ્વરો. આ અર્થ છે, આ શબ્દ એને લખ્યા, પણ અર્થ છે એ મારે પણ કરી શકાય, એ તુલસી પણ કરી શકે, એ વાલ્મીકી પણ કરી શકે, અને વ્યાસ તો બહુ સરસ અર્થ કરે છે. એટલે રામે ધનુષ તોડ્યું. બધા રામાયણી છો બધા, એટલે તમને બધાને ખબર છે કે રામે ધનુષ તોડ્યું, અને એનું વર્ણન પણ છે બરોબર મધ્યમાંથી તોડાયું. અને બહુ સાચી વાત છે કે તમે ધનુષને પકડો તો આમ આમ વચ્ચે મધ્યમાં હાથ પકડી શકાય ને એટલી સરસ જગ્યા બનાવી છે. અને સરસંધાન કરવા માટે પ્રત્યંચા ચડાવવાની હોય ને ત્યારે ઉપરનો ભાગ છે ને આમ વળેલો છે, સાતડા જેવી રીતે, અને ત્યાંથી એક દોરી બંધાયેલી હોય, ખેંચીને બીજે બાંધવાની હોય, અને પછી તમે સરસંધાન માટે તીર વચ્ચે મૂકી શકો. અને એ સરસંધાન કરીએ ત્યારે આમ આમ તીર વચ્ચે આવે, અને આમ હાથ પકડ્યો છે ને તો મધ્યમાંથી તૂટ્યું એવું વર્ણન છે. પણ અર્થઘટન બહુ સરસ છે કે મધ્યમાંથી શું કામ તૂટ્યું. ઉપર તો બધાય નાના પાસા હતા, ત્યાંથી આમ બટકી જવાય ને, પણ મધ્યમાંથી એટલે તૂટ્યું કે રામ છે ને એ સતયુગમાંય નહોતા અને દ્વાપરમાંય નહોતા, એ ત્રેતામાં આવ્યા, એટલે મધ્યમાંથી. રામ રામ લક્ષ્મણ અને જાનકી વચ્ચે છે, એટલે મધ્યમાંથી. રામ આકાશમાંય નહીં, પાતાળમાંય નહીં, પૃથ્વી ઉપર જન્મ્યા, એટલે મધ્યમાંથી. અને રામ સવારેય નહીં, સાંજેય નહીં, બપોરે 12 વાગ્યે, એટલે મધ્યમાંથી. આ આપણી ભાવવંદના હોય તો મધ્યના ઘણા બધા અર્થ છે, પણ આપણે કૃષ્ણ કથામાં અર્થ કરવો છે કે મધ્યમાંથી શું કામ, એટલા માટે. પણ કૃષ્ણએ શું કામ પહેલાં પૂતનાને મારી, અને બહુ સરસ વર્ણન છે ભાગવતમાં. એ સુખદેવજી મહારાજ બહુ સરસ રીતે કીધું છે કે પ્રભુ જ્યારે પૂતનાને મારીને ત્યારે એની આંખો બંધ હતી. એટલે પૂતના અવિદ્યાનું પ્રતીક. સુંદર કંસ કહે છે કે જા ગોકુળમાં જેટલા બાળકોનો જન્મ થયો હોય ને એને મારી આવ, કારણ કે મારો કાળ તો પહોંચી ગયો ગોકુળમાં, તો જા. અને આ બહુ સુંદર તૈયાર થઈને આવે છે, બહુ સુંદર. બંને માતાજી બેઠા છે, યશોદા અને રોહિણી. લાલાને હિંચકો નાખે છે, આજે હિંચકો આવ્યો, એ હિંચકો નાખે છે. એ નાખે છે ને ત્યારે એ સરસ તૈયાર થઈને આવે છે, અને આવીને કહે છે કે આવું બેન, બોલાવે છે, પ્રેમથી બેસાડે છે. અને પછી કહે છે તારા લાલાને લાવ, હું હિંચકા નાખું. અને આ તો માં છે, બોડી છે, એટલે કે ચાલે ને. અને યશોદાને એમ જ છે કે મારા લાલાને જન્મ થયો, બધા બહુ ખુશ છે એટલે રમાડવા આવે છે. એટલે આ સ્ત્રી પણ રમાડવા આવી છે. અને બંને માતાજીઓ એ પૂતનાના સૌંદર્યથી બહુ અભિભૂત થઈ જાય છે. એટલે અવિદ્યા હોય ને એ તમને અભિભૂત બહુ કરે. એ સત્વ સાથે નથી જન્મતી, એ તામસ ગુણ સાથે જન્મે છે, એટલે તમને પહેલાં પ્રભાવિત બહુ કરે. એ તામસ પ્રકૃતિનો એ નિયમ છે, બહુ પ્રભાવિત થવાય. પણ એ સુખદેવજી કહે છે કે એ પ્રભાવમાંથી કૃષ્ણ પોતાના સ્વભાવમાં જતા, એટલે એ એના પ્રભાવમાં ન આવી શક્યા. તો લાલાને હિંચકો નાખે છે, લાલાને હિંચકો નાખે છે. અને બંનેમાં જ્યારે એના માટે દૂધપાન લેવા જાય ને ત્યારે લાલાને ઉપાડે છે પારણામાંથી, અને પોતાના સ્તન ઉપર જે હળાહળ ઝેર છે એ સ્તનપાન કરાવી અને કૃષ્ણને આજે મારી નાખવાનું છે એવું નક્કી કરીને આવી છે. એટલે એને લીધું. તો સૌથી પહેલાં પૂતનાનો અર્થ એટલે શું? પૂત એટલે પવિત્ર, અને પાછળ ના શબ્દ લાગ્યો છે. ના એટલે નહીં, જે પવિત્ર નથી ને એ પૂતના. પવિત્ર શું નથી એ જાણવા માટે પવિત્ર શું છે ને એ જાણી લેવું આવશ્યક છે. એટલે આપણે કંઈક અપવિત્ર છે, પણ પહેલાં જાણો તો ખરા કે પહેલાં શું પવિત્ર છે. એટલે જે અપવિત્ર છે ને એને જાણવા માટેની પહેલી શરત કે તમને ખબર હોવી જોઈએ કે પવિત્ર શું છે. આ લોકમાં જ્ઞાન જેવું પવિત્ર કશું જ નથી. અને પૂતના અજ્ઞાન અવિદ્યાનું પ્રતીક છે. આ અવિદ્યા પોતાનું રૂપ બદલીને આવે છે. પૂતના 14ને દિવસે આવી, અને ત્યાં 14 દિવસ થયા હતા કૃષ્ણ જન્મને. 14નો અંક કેમ? આપણે ક્વોરન્ટાઇન થયા હતા ત્યારે 14 દિવસ માટે આપણે રહેવાનું એકલું, એવું કહ્યું હતું. તો પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, એમ થઈને 14 ઠેકાણે અવિદ્યા રહે, એટલે 14.
અને અવિદ્યાને રહેવાના આ ઠેકાણા છે, સ્થાન. પૂતનાને આવતી જોઈ અને જ્યારે એને ઉપાડે છે પારણામાંથી અને પોતાનું દૂધ પીવડાવવા માટે કૃષ્ણને લે છે ને, ત્યારે પ્રભુએ નેત્ર બંધ કર્યા, એવું સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે પ્રભુએ આંખ બંધ કરી દીધી. હવે આંખ બંધ કરી દીધી એના કેટલાક મને સૂજ્યા છે, એ કારણો મેં લખ્યા છે. કે નેત્ર બંધ એટલે કર્યા કે પ્રભુ વિચારે છે કે મારા જીવનમાં પરાક્રમોની શરૂઆત એક સ્ત્રીને મારીને મારે કરવી પડશે. તો સ્ત્રી મારવાની બહાદુરી, એવું વિચાર્યું, મારે સ્ત્રીને મારવી એ મારી બહાદુરી. આંખ બંધ કરી દીધી. એક અર્થઘટન એવું છે કે પૂતના સાથે મારી નજર એક થાય ને, કારણ કે હું એની સાથે, મને ઉપાડે, હું એની સામે જોઉં, એક થાય ને તો મારા બ્રહ્મ તત્વનું જ્ઞાન એને થઈ જાય. અને એને થઈ જાય પછી મને તો કે મારે એને ન મારી શકાય, પછી હું એને કેમ મારી શકું? કારણ કે એને જ્ઞાન થઈ ગયું કે હું તો આ અધર્મ કરવા આવ્યું ને એ અધર્મ ન કરે, પણ મારે તો એનો ઉદ્ધાર કરવાનો જ છે. એટલે પ્રભુએ આંખ બંધ કરી દીધી. એક કારણ એવું છે કે નિર્દોષ બાળકોને મારવા જેવું અધમ કૃત્ય કરનાર આ પૂતના કેટલા બાળકોને પોતાનું દૂધ પીવડાય, કારણ કે કયો પ્રશ્ન છે એ ખબર નથી. એટલે તાજા જન્મેલા બાળકોને પૂતના મારતી મારતી આવી. તો કેટલાય નવજાત શિશુને મારતી અધમ કૃત્ય કરીને આ સ્ત્રી આવી, તો મારે એનું મોઢું કેમ જોવું? એટલે આંખ બંધ કરી દીધી. પ્રભુએ વિચાર્યું કે મા યશોદા કેટલા પ્રેમથી મને મીઠું મધ જેવું દૂધ પાન કરાવે છે, અને મારાથી આ પાપીણીનું ઝેર જેવું દૂધ કેમ પીવાશે? પરાણે દવા સ્વરૂપે પી લેવું પડે. એટલે આંખ બંધ કરી દીધી. અને તમે જુઓ, નાના બાળકોને આપણે ચમચીમાં દવા ઓગાળી અને પીવડાવતા હોય ને, હજી એના હોઠ સુધી ચમચી ન જાય ને, ત્યાં આંખ બંધ કરી દે એમને એમ પી જાય. શું કામ? કે મારી જોવું નથી. અને આ મને એટલે ખબર છે, આ દ્રશ્ય આ હું પોતે હજી અનુભવું છું કે હું દવા ગળી નથી શકતી. પીવી પડે ત્યારે વાટીને પીવાની, હાથમાં ગોળ રાખવાની, સાકર રાખવાનું, કોઈક ચમચી આમ દે, પાણીનો ગ્લાસ હાથમાં હોય તો હું દવા પી શકું, નહીં તો ન પી શકું. અને પીવું ત્યારે આંખ બંધ કરી દો. શું કામ? કે મારી જોવું નથી. એટલે ભગવાનને એમ થયું હશે કે મારે નથી જોવું. અને બીજું, જીવ પ્રભુ પાસે પહોંચે ને ત્યારે કેટલા પુણ્ય હોય ત્યારે પ્રભુ પાસે હોય. પૂતના આ જન્મમાં તો કોઈ પુણ્ય કર્મ કર્યું નથી, છતાંય પ્રભુ પાસે પહોંચી રહી. એ હકીકત છે. શક્ય છે કે એણે પાછલા જન્મમાં કંઈક સત્કર્મ કર્યા હોય, અને પાછલા જન્મમાં કંઈક સત્કર્મ કર્યા હોય, અને એના પૂર્વજન્મના સત્કર્મો જોવા માટે તો કે મારે આંખ બંધ કરવી છે. અત્યારે કંઈ નથી કર્યું, પણ પૂર્વજન્મમાં શું કર્યું છે? લાવ જરાક આંખ બંધ કરીને જોઉં, કારણ કે મારા સુધી તો પહોંચી ગઈ, મારે એનો ઉદ્ધાર કરવો છે. અને હવે પ્રભુએ આંખ બંધ કરી અને પૂર્વજન્મનું જોયું ને, તો એમાં શું જોયું? એને જોયું કે જ્યારે બલિરાજા યજ્ઞ કરતા હતા ને, અને વામન સ્વરૂપે ભગવાન મંડપમાં આવ્યા, અને ગુરુદેવે કહ્યું કે ત્યાં મોટો યજ્ઞ થાય છે, જા દક્ષિણા લઈ આવો. અને વામન સ્વરૂપે લઈને આવ્યા, અને બાજુમાં બલિરાજાની પત્ની બેઠી હતી. ત્યારે એ વામનજીને આવતા જોઈ અને અદ્ભુત એના મનમાં ભાવ જન્મ્યો, અને વિચાર્યું કે મારું બાળક હોય, આ હું એને દૂધપાન કરું તો કેટલું સુંદર બાળક છે, અદ્ભુત છે. માત્ર આટલી કામના કરી, અને કામના કરીને ત્યાં પ્રભુએ તથાસ્તુ કહ્યું કે કંઈ વાંધો નહીં, તે દેવી આ ઈચ્છા કરી છે મારી, ચાલ હું પણ તને આ ભાવ તારો પૂરો કરીશ, પણ આ જન્મે નહીં, આવતા જન્મે. એટલે કોઈ પુણ્ય કર્મ હશે, પણ તે છતાંય કયા સ્વરૂપે એને જન્મ લીધો? બીજો તો કે પૂતના સ્વરૂપે, કંસની એક અસુર રાક્ષસી સ્વરૂપે. પણ મનની ભાવના હતી ને, તો ભગવાન કે હું તો બધાની ભાવના પૂરું કરું છું, ચલ તારી આ ભાવના પણ પૂરી કરું. એટલે આંખ બંધ કરીને તો પૂર્વજન્મનું કંઈક સારું કૃત્ય છે એ જોવા પ્રભુએ આંખ બંધ કરી. અને આ પૂતના મને ઝેર આપશે તો માતૃભાવથી આપશે, તેથી મારે તો કે મારે એની મુક્તિ આપવી પડશે. એ પછી ગોકુળ અને વ્રજની ગોપીઓ મને દૂધ ને માખણ ખવડાવશે, તો મારે એને મુક્તિ આપવાની છે. તો આને મુક્તિ આપું તો એને તો મારે શું કરવું પડે? એ ગોપીઓને, એ બધાને. તો એને આંખ બંધ કરી દીધી. બદલામાં મુક્તિ આપું, અને ગોપીઓ તો એના કરતાં ઊંચી ગતિ મારે એને આપવી પડશે. તો મુક્તિ ઊંચી કોઈ બીજી શક્તિ છે જ નહીં. તો એ બધી ગોપીઓને હું કઈ ગતિ આપીશ?
એટલે નાક બંધ કરી. અને પ્રભુના નેત્રમાં સૂર્ય અને ચંદ્ર છે. એમણે વિચાર કર્યો કે પરમાત્માના આ દ્રષ્ટા સારી કે ખરાબ ગમે તે ગતિ આપે, પરંતુ અમે બંને તો એવા છીએ સૂર્ય અને ચંદ્ર કે બંનેને એક પણ નહીં, બેમાંથી એકેય કે એને અમે અવગતિ ન થવા દઈએ. એટલે આપણે કાંઈ ન કરીએ ને તો સૂર્યનારાયણને અર્ઘ આપીએ ને એમાં પણ બધું આવી જાય. એટલે સૂર્ય અને ચંદ્રએ વિચાર્યું કે અમારે તો એને ગતિ આપવી જ પડશે, એટલે આંખ બંધ કરી દીધી. અને લાલાએ નેત્રો મીચી, અને હવે છેલ્લું અર્થઘટન છે કે નેત્રો મીચી અને સૌથી પહેલાં શિવજીએ તો ઝેર પીધું ત્યારે ધ્યાન ધર્યું હતું રામનું, પણ અહીંયા કાનાએ આંખ બંધ કરી અને ધ્યાન ધર્યું અને કહ્યું કે આ પૂતનાને મુક્તિ તો હું આપી દઈશ, પરંતુ એનું હે શંભુ પહેલું વિષ તમે પીધું હતું, એટલે તમને વિષનો અનુભવ છે પીવાનો, મને નથી. પરંતુ આપને તો આ વિષ પીવાનો અનુભવ છે, મને નથી. એટલે હું તમારું નામ લઉં તો મને સહાય કરજો વિષ પીવામાં. આ શંકરને, આ કૃષ્ણ. અને એને તો કે એને આંખ બંધ કરી. એટલે આંખ બંધ કરવાના કેટલા બધા કારણો હોય કે કેમ આંખ બંધ થતી હશે. એટલે બલિરાજાના પત્નીની મનોકામના જો કોઈ પૂરી કરે તો આપણા બધાની ન કરે જ ચોક્કસ. તો આ કૃષ્ણ પ્રેમ. અને માનું સ્તનપાન કરતા હોય એટલી જ ભાવ સાથે એક જ મિનિટના અડધી સેકન્ડના ભાવમાં પૂતનાનું સ્તનપાન કર્યું. અને પૂતના એટલી બધી લયલીન થઈ ગઈ હતી પ્રભુ સાથે કે હવે તો આ બ્રહ્મે મને તો કે અપનાવી, પણ પ્રભુએ એ એક સેકન્ડના અડધા ભાગમાં એ ભાવ અનુભવાયો. પછી જે એ પોતાના પેઢાથી પૂતનાને જે સ્પર્શ કરે છે ને ત્યારે પૂતના 2 વખત કહે છે કે છોડો છોડો. એ તીવ્રતા કૃષ્ણની હતી. અને એ પાપ અને પુણ્ય બંનેથી પર એવી આનંદની અનુભૂતિ કરાવે. પહેલી વખત છોડો ને એમાં આ અનુભૂતિ હતી, અને બીજી વખત છોડો કહ્યું ને ત્યારે સ્વર્ગ અને નર્ક બંનેથી પર થઈ એવી પરમધામમાં તમે મને મોક્ષ આપો ને એની અનુભૂતિ હતી. આ કૃષ્ણે પહેલી વખત પૂતનાનો વધ કર્યો. અને હવે પૂતનાનો વધ થઈ ગયા પછી પ્રભુ છે એ થોડા મોટા થયા. અને આપણે ત્યાં હવે એવું મહત્ત્વ નથી. પહેલાં બહુ હતું કે બાળક ખાલી પરખું ફરે ને તોય માને એમ થાય કરે મારો દીકરો જો કેવું ફડકું ફર્યો. એ કોઈની સામું જોઈને હશે ને તોય આપણે આનંદથી આવી જાય કે જો એ કેવું હશે છે. તો આજે કૃષ્ણ પડખું ફરે છે. પડખું ફરે એમાંય ઉત્સવ થાય. એટલે આ તો ગોકુળ છે, ત્યાં તો ઉત્સવ હોય, અને ઉત્સવ હોય ને ત્યાં બધા ભેગા થઈ જાય. એટલે માએ કહ્યું નંદ બાબાને કે આપણો દીકરો જોયો પડખું ફરતા શીખી ગયો. એટલે ઉત્સવ થયો. અને એ ઉત્સવ છે એમાં બધાને ગામનાને નોતર્યા. અને બધા લાલા પાસે આવે ત્યારે ખાલી હાથે નહોતા આવતા, માખણ લઈને આવતા. હજી લલ્લા માખણ ખાતા શીખ્યો નહોતો, પણ ગોવાળો પાસે શું હતું તો કે માખણ જ હતું. એટલે કૃષ્ણ પાસે લઈને આવતા અને મૂકી દેતા. એટલે મોટા મોટા ઘડા ભરાઈને આવ્યું અને મૂક્યું. અને નંદના ફળિયામાં બધા આવી ગયા. અને માતાજી બધાની આગતા સ્વાગતામાં છે. એટલે દીકરાને દૂધપાન કરાવીને અને ક્યાં સુવડાવવું, એટલે એક ગાડું પડ્યું હતું. એ ગાડું પડ્યું હતું ને તો એના નીચે સુવડાવ્યો કે અહીંયા છાંયો આવે. અને મધુમંગલને બધાને કહે જો લાલાનું ધ્યાન રાખજો. એટલે કહે છે હા માં તમે તારે જાઓ, હું ધ્યાન રાખું છું. અને લાલાનું ધ્યાન રાખ્યું. અને છોકરાઓ રમવા માંડ્યા. અને હવે કંસને થયું કે પૂતનાનો વધ થયા પછી નક્કી કોઈક બાળક તેજસ્વી છે, દિવ્ય છે, આજ નહીં હોય ને, એટલે એને સટ્ટાસુરને મોકલ્યો. સટ્ટાસુર છે એ પોતાની આસુરી શક્તિને કારણે સૂક્ષ્મ સ્વરૂપે જે કૃષ્ણને ગાડા નીચે સુવડાવ્યા હતા એ ગાડામાં પ્રવેશ કર્યો પોતાની શક્તિથી. અને માં તો બધાની આગતા સ્વાગતામાં બહુ આનંદ કરે છે. એ આનંદ કરતી હોય છે ને ત્યાં સટ્ટાસુરને એમ થાય છે કૃષ્ણને આની નીચે સુવડાવ્યો, હવે મારી શક્તિથી આ ગાડાને નીચું નીચું કરી અને આ બાળકને હું મારી નાખીશ. એટલે કહ્યું કે હવે કોઈનું ધ્યાન નથી, જોઈ લીધું, બધા પોતાના રાગ રંગમાં માતાજી સાથે આનંદમાં ભરપૂર છે. ત્યાં સટ્ટાસુરે પોતાની શક્તિથી એ ગાડાને ખૂબ નીચું કરે છે અને કૃષ્ણને મારવા માટે
એ જ્યાં નીચે પડે અને બાલકૃષ્ણના પગ સુધી એ ગાડું નીચું આવતું જાય ને ત્યાં પ્રભુ પોતાના પદ સ્પર્શથી એ ગાડાને એટલી જોરથી લાત મારે કે એની અંદર જે ગળા ભરેલા હતા ને માખણનાની એ સહિત ગાડું ઉલડે છે અને સીધું આકાશમાં જાય છે. આકાશમાં જઈ અને નીચે પડે છે. અને સક્ટાસુર પોતાના શકટ એટલે ગાડું સંસ્કૃતમાં, એની અંદર આવેલો અસુર એટલે સક્ટાસુર એનું નામ, એ નીચે પડે છે. સક્ટાસુર પોતાનું સ્વરૂપ વિકરાળ બન્યું છે, નીચે પછડાઈને મૃત્યુ પામે છે. ત્યારે ગોપીઓ, નંદ, યશોદા, બધા બાળ ગોવાળો બધા જ આવીને જુએ છે કે આ શું થયું. અને પછી માતાજી પૂછે છે કે આ વિકરાળ રાક્ષસ અહીંયા ક્યાંથી? અને આ ગાડાને પહેલાં તો છોકરાને પૂછે, છોકરાઓ ગાડું ઉલડ્યું કેમ? તમે કાંઈ કર્યું હતું? તો કે ના. છોકરાઓ જોયું હતું, માં લાલાએ લાત મારી હતી. તો માં કે મારો લલ્લા તો કેટલો નાનો, એ આવું કરી શકે? અને બીજું જોવે છે કે આ વિકરાળ અસુરી શક્તિ છે. એટલે માં તો બેભાન થઈ જાય છે અને ગોપીઓ દોડીને લાલાને લઈ આવે છે. લાલાને લઈ આવી અને પછી માને જાગૃત અવસ્થામાં લાવીને કહે છે કે જો તારા લાલાને કંઈ નથી થયું. અને આ માં યશોદા એ તો કે લાલાને નજર ઉતારે છે કે જલ્દી ગાયનું છાણ લઈ આવો, ગૌમૂત્ર લઈ આવો, રાઈ મરી મીઠું ઉતારીને ચૂલામાં નાખી આવો. અને તડતડ થાય, મારા લાલાને કોકની નજર લાગી છે. પણ જેની નજર બધા ઉપર હોય એને કોની નજર લાગવાની? પણ આ તો માં છે ને, એટલે કહે છે કે મારે લાલાને નજર ઉતારો. અને નજર ઉતારે છે. પણ અહીંયા આ સક્ટાસુરની કથા માત્ર કથા નથી. એ સક્ટાસુરનું અધ્યાત્મ તત્વ જોઈએ તો સક્ટાસુર છે એ જડતાનું પ્રતીક છે. એટલે જો અવિદ્યા નાશ પામે ને પછી જડતા આવે આપણી ભક્તિમાં, તો આ જડતા ન રહેવી જોઈએ. જડતા એટલે ફરીવાર કહું, એવી વૃત્તિ છે, એટલે ભગવાન કહે છે કે આમાંથી નિત્ય મુક્ત થઈ જાઓ. તો મારી જડતા શું હોય કે હું ભાગવત કરતી હોય ને ત્યારે મારે હું કોઈના ઘરનું જમતી જ નથી, હું આમ જ કરું. તો ભગવાન કહે છે એ જડતામાંથી પણ તું મુક્ત થઈ જા. ભક્તિ આ છે કે તમારી જડતા એક પ્રકારની છે. બીજા પ્રકારની જડતા એ છે કે અહીંયા ન જવાય, આ ન કરાય, અહીંયા બેસીને જ મારે પૂજા કરવી નહીં. તમે ગમે ત્યાં જાઓ. પછી એક વસ્તુ ગુરુદેવ પાસેથી સરે શીખી હશે અને સત્સંગ કરતાં કરતાં શીખવા મળી કે એવી જડતાય ન રાખો કે મારે ખાધા પીધા વગર મારે આ જ કરવું છે. આ તો શરીરને છે ધર્મ, એટલે મારે દેવું પડે. બાકી આત્મતત્વનો તો કોઈ ધર્મ નથી. બરાબર? તો આ જડતામાંથી મુક્ત થવું, તો જડતા છે એનું પ્રતીક છે સક્ટાસુર. અને હવે તૃણાવત આવે છે. ઉપમા ખાઈ લેવાય. હે? હા, ખવાય, બધું ખવાય. એમાં તો ગુરુદેવે એક વખત કીધું હતું, એ કીધું એ કે પ્રસાદ આપણે જડતા ડૉક્ટર મેડિકલ બધા પ્રોફેશન, તો એણે એક જ વાત કીધી, હું દઉં ને એ ફરાળ ગણાય, ખાઈ લેવાય. એટલે આપણે અને બીજું ગુરુદેવે એવું કહ્યું હતું, હું દઉં એ ફરાળ કહેવાય. પણ એક મારે અન્નપૂર્ણાનું વ્રત છે. હું બસ સ્ટેન્ડમાં ઉતરું ત્યારે મને સામે ઓમ શાંતિ ઓમવાળા પેલામાંથી નીકળે ને એના સત્સંગમાંથી એ બે બહેનો મને રોજ સામે મળે. હું બસ સ્ટેન્ડના દરવાજામાંથી બહાર નીકળતી હોય ને ત્યારે મને એમ કહે, બેન ઓમ શાંતિ. એટલે આપણે કહીએ ઓમ શાંતિ. એમાં એક દિવસ મને કે લો પ્રસાદ. એટલે મેં હાથ ધરીને બટેકા પૌવા હતા આટલાક દીધા. મારી સાથે જે બેન હતા ને એ મને એમ કે બેન તમારું તો અન્નપૂર્ણાનું વ્રત છે ને? મેં કીધું હા. તો તમે તો બટેકા પૌવાનો પ્રસાદ લઈ લીધો. મેં કીધું અમારા ગુરુદેવ એમ કહેતા કે તમારું કોઈ વ્રત ચાલુ છે, કોઈ બી વ્રત, 11 છે, અન્નપૂર્ણાનું, શ્રાવણ મહિનો, પુરુષોત્તમ મહિનો, કોઈ પણ વ્રત છે, અને સામે ચાલીને તમને જો કોઈ પ્રસાદ આપે છે, સામે તમે ક્યાંય માગવા ગયા નથી, સામે ચાલીને તમે કોઈને પ્રસાદ આપે છે તમને કોઈ, તો તમારે માનવું કે મારી વ્રતની ફલશ્રુતિ, મારું વ્રત પૂરું થયું, ઈશ્વરે સ્વીકાર્યું. હું આ વસ્તુ આપું ને પ્રદીપભાઈ મને આપે, હું માઇક લગાવું તો એને એમ થયું કે બેને લઈ લીધું. પણ મને કોઈ વ્રત કરું છું એનું મને ફળ આપે, એની ફલશ્રુતિ મને કેમ દેખાય? તો કે આખા વ્રત દરમિયાન
સામે ચાલીને પ્રભુનો પ્રસાદ તમારે ત્યાં આવે તો સમજવું કે તમારી વ્રતની ફલશ્રુતિ. બાપુ વાત કરે છે ને, એક મોટો વૈષ્ણવ પરિવાર બોમ્બેથી આવ્યો. બાપુ ખુદ આગ્રહ કરે છે, ઠંડુ લેશો, દૂધ લેશો, કોફી લેશો. અમે બહારનું કાંઈ લેતા જ નથી કે પછી બાપુને મહુવાથી તલગાજરડા જવાનું થયું એટલે ગિરી કોલ્ડ ડ્રિંક્સ ત્યાંનું વખણાય છે. તો કે એ પરિવાર આમ જાતો હતો, પણ હું તો સાધુ ને એ કે મેં કાચ બંધ કરી દીધો કે એની ને મારી નજર થાય તો એને શરમ લાગે. ગુરુ સાધુ આ કરે કે કોઈને શરમાવે નહીં. તૃણાવત આવે છે. આ બધા જ અસુરોનો સંહાર કરીએ છીએ ને ત્યારે તમે જોજો કે ભગવાને કહ્યું છે ગીતામાં, મારી પાસે આવો ને તો મનને લઈને ન આવતો. તો મનને ન લઈ જવું તો કેવી રીતે મનને ન લઈ જવું? મનને કેવી રીતે ન લઈ જવું? તો ભગવાને શીખડાવ્યું છે કે મનને કેવી રીતે ન લઈ જવું. તો કે મનને ન લઈને આવ મારી પાસે, પણ અહીંથી જા ને ત્યારે મનમાં લઈ જાજે અને પછી સતત તું મારું સ્મરણ કરજે. આવા મન સાથે પાછો બીજી વાર આવ ને તો આવજે, નહીં તો ન આવતું. એટલે ઘરમાં મન નહીં રાખવાનું, મનમાં પ્રભુને રાખવાના. તૃણાવત આવે છે ને આ બધા અસુરો છે ને આવે છે ને ત્યારે ભગવાનને મનમાં લઈને આવે છે. શું કામ મનમાં લઈને? મારે કૃષ્ણને મારવું છે, મારે કૃષ્ણને. તો એટલી વાર તો એનું મન એમાં છે ને. એટલે પ્રભુ કહે છે ને, એક ઘડી આધી ઘડી આધીને પુની સાધુ સંગત કટે કોટી અપરાધ. તમે એક ઘડી મળે, અડધી મળે અને કાંઈ ન મળે તો કાંઈ નહીં, એક સાધુ સદગુરુના ચરણમાં પણ થોડુંક મળે ને તો પણ તમારા અપરાધને હું માફ કરું છું. તૃણાવત આવે છે. એ નામનો અસુર કંસના અંગત સેવક માનનું છે અને કંસની પ્રેરણાથી બાલકૃષ્ણની હત્યા કરવા આવે છે. એને વંટોળિયાનું સ્વરૂપ લીધું. તમે જો વંટોળિયો આવે ને એટલે બધું જ આમ ગોળ 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 ફરતું જાય અને એ બધાને લે. એટલે માતાજી આજે શું કર્યું કે થોડીક વાર હું કામ કરું છું ને તો એને ફળિયામાં સૂડ આવવું, એટલે લાલન ફળિયામાં સૂડ આવે છે. ફળિયામાં સૂડ આવે છે ને એટલે માં છે કામ કરતાં કરતાં ભૂલી ગઈ કે એને સૂડ આવે છે ને અંદર કામ કરવા ગઈ. તૃણાવત સમજે છે કે માં અંદર ગઈ એટલે આખો એક બવંડર ઉપડે અને એ બવંડરમાં તૃણાવત તો કે ભગવાનનું જ્યાં સુવડાવે છે ને આખા ભગવાનને ઉપાડી લે છે. આ તમને વધારે દ્રશ્ય જોવા મળે જ્યારે પવન વૈશાખ મહિનાનો વાયરો હોય ને ત્યારે, અને રણમાં જાઓ ને ત્યારે આખી રેતીનું એક બવંડર ઉપડે. તો એમાં કૃષ્ણને ઉપાડી લે છે અને આકાશ તરફ સુધી લઈ જાય છે. ભગવાન પોતાના બંને હાથથી તૃણાવતનું ગળું છે એ પકડ્યું અને ખૂબ પ્રયત્ન કરવા છતાં પણ તો કે તૃણાવત છૂટી ના શક્યો અને નિશ્ચિત થઈ અને નીચે પડે છે. બંને આંખો બહાર નીકળી જાય, એના પ્રાણ ઉડી જાય છે. બાલકૃષ્ણ જમીન પર પાછા આવે છે. તૃણાવત એક અસુરની પૌરાણિક કથા એવી છે કે ભગવાન કેવું કૃત્ય કર્યું હોય તો કેવી સજા આપે. કે પાંડુ દેશમાં સહસ્ત્રાક્ષ નામનો એક રાજા હતો અને આ રાજા નર્મદા તટ ઉપર પોતાની રાણી સાથે વિહાર કરી રહ્યો હતો. નર્મદા આવે છે સાહેબ. એ સમયે સ્થાનમાં દુર્વાસા ઋષિ નીકળ્યા અને રાજા મદોન્મત્ત હતો. દુર્વાસાને પ્રણામ પણ ન કર્યા એટલે દુર્વાસા ક્રોધે ચડીને રાજાને શાપ આપે છે કે તું રાક્ષસ બની જા. અને રાજાએ ક્ષમા માગી ત્યારે કીધું કે તું છે ને શાપનું નિવારણ, જ્યારે ભગવાન કૃષ્ણના અંગનો સ્પર્શ થશે ને ત્યારે તું અસુર ભાવમાંથી મુક્ત થઈશ. અને તૃણાવતને ભગવાને ઉદ્ધાર કર્યો. પણ અધ્યાત્મ પથના આ ત્રીજી પગથી ઉપર આ તૃણાવત છે ને અધ્યાત્મ પથિકના જીવનમાં રજોગુણનું વાવાઝોડું આવે. અને રજોગુણનું વાવાઝોડું આવે તો એ કેવી રીતે આવે તો કે તૃણાવતની જેમ. તમારી જડતાનું પ્રતીક છે સક્ટાસુર અને તૃણાવત રજોગુણનું. તો વૃત્તિઓનો વંટોળ આખો ઉપડે, તમારી વૃત્તિઓનો વંટોળ. અને એ તમોગુણ સાત્વિક વિવેકને ઢાંકી દે અને સાત્વિક વિવેકને ઢાંકી દે ને ત્યારે રજોગુણ છે ને એ તો કે ઉપર આવી જાય, તમારી સત્વતાને દબાવી દે અને ઢાંકી દે ને ત્યારે આધ્યાત્મ પથમાં આ રજોગુણ પણ નહીં સારું. એટલે જો મન એમ કહે છે કે મારે ભગવાનની પૂજા કરવી છે અને ત્યાં સિરિયલનું ટાઇટલ વાગે તો મન ત્યાં દોડી જાય કે ચાલ જોઈ લઉં. પછી બીજી એવી આકર્ષણ સિરિયલ શરૂ થાય ને એટલે તમને એમ થાય કે બહેનોને ખાસ તો એ જોતા હોય ને એમાં કે હજી આ જોઈ લઉં પછી અડધી કલાક રહીને. એટલે આ તમોગુણ છે ને
હમણાં છોકરાઓનું ઉદાહરણ આપ્યું કોલેજમાં કે આ મોબાઈલમાં આવતી રીલો છે ને એ તમો ગુણનું પ્રતીક છે. તમે જુઓ એક પછી એક ક્યારે 1.5 કલાક વહી જાય તમને ખબર ન પડે. તમને એમ થાય આ જોઈને મૂકી દઉં, આ જોઈને મૂકી દઉં. તો ભણવામાં પણ વ્યવધાન છે આ. તો તમોગુણ છે ને તમારું વ્યવધાન ઊભું કરે. તો અધ્યાત્મ પથની સીડીનું 3જું પગથિયું એટલે તમારી વૃત્તિ, અને એ વૃત્તિ એટલે તમારી રજોગુણ વૃત્તિ. સમગ્ર ગોકુળમાં હવે એમ થયું કે મારા લલ્લા પાછળ બધા પડી ગયા છે. એટલે માં છે ને હવે લાલાને એકલો મૂકતા બીક લાગે છે. એટલે માં સવારના પોરમાં ઉઠે અને પ્રભુ પણ એની સાથે સાથે ઉઠી જાય. એટલે માં બોલતા બોલતા, ભગવાન સાંભળતા હોય, હજી બોલતા નથી શીખ્યા, એટલે માં શું કહે છે ખબર છે? લલ્લા તું એવો છો ને, મારી હારો હાર ઉઠી જશે. મારે કેટલા કામ હોય છે, મારે ગાય દોવાની છે, મારે દધી મંથન કરવાનું છે, તું મારી હારો હાર ઉઠસ. એટલે વળી માં પેલો રોવે એટલે માં એને ખોડામાં લે. ખોડામાં લે ને એટલે ભગવાન દૂધ પાન કરે. અને માએ દૂધ મૂક્યું છે, ગાયનું સરસ મજાનું દોવાયેલું દૂધ મૂક્યું છે, એ ચૂલા ઉપર મૂક્યું છે. અને ભગવાન જ્યારે દૂધ પાન કરતા હોય ને ત્યારે માં આખા વિશ્વની જે ધારણ કરે છે, આખા વિશ્વનું જે સંચાલન કરે છે, એ સંચાલક તત્વને આજે એક માં છે એ તો કે એને પેટ ભરે છે. ત્યારે તો કે ત્યારે પેલો એટલો અદ્ભુત આનંદથી માનો દૂધ પીતો હોય ત્યારે દૂધને એમ થાય છે કે જો આ બધું પી લેશે ને તો મારું દૂધ નહીં પીવાય. એટલે માએ ચૂલા ઉપર મૂકેલું દૂધ છે ને એ ઉભરાય છે ને ત્યારે પ્રભુ જુએ છે, અને પ્રભુ જોવે છે કે આ દુનિયાવી સંસાર છે. હવે જોઉં છું કે માયામાં થાય છે કે બ્રહ્મ સાથે માં જોડાયેલી રહે છે. એટલે માએ તરત લાલાને નીચે મૂકી અને દૂધ લેવા વહી ગઈ. દૂધ ઉભરાઈ ગયું. બરાબર, આ એક પ્રતીક છે કે આવા વ્યવધાનો તો કેટલે આવશે. તું કોને છોડીશ? મને છોડીશ કે એને છોડીશ? અને ભગવાન છોડીને જતી રહી. પણ માં છે ને એટલે થોડીક વાર આવી લીલા કરે. અને હવે કૃષ્ણનું સ્વરૂપ અદ્ભુત છે. અને દેવી દેવાંગનાઓ બધા જ રોજ આ લીલા, અને યમુનાજી તો કીધું જ છે કે તમારે મારી કાંઠે લીલા કરવાની. અને હવે શંકર તો જો વારે વારે સમાધિમાં જતા રહે, એટલે દર્શન કરીને જતા રહ્યા. પણ જ્યારે જાગૃત અવસ્થામાં આવે ને ત્યારે બધા વખાણ કરતા હોય કે શું પરબ્રહ્મ પરમાત્મા લીલા કરે છે. ત્યારે શંકરને થાય છે કે મારો બ્રહ્મ જ્યારે લીલા કરતો હોય ત્યારે હું ન જાઉં, મારે જવું જ જોઈએ. એટલે શંકર આવ્યા અને નગરમાં આવી અને પધારે છે. અને આજે કૃષ્ણને એમ થાય છે કે ઓ મારો પરબ્રહ્મ આજે આવ્યો છે, ત્રિલોકી નાથ આજે સાક્ષાત મારું દર્શન કરવા આવ્યો છે. એટલે હવે લીલા તો કરવી જ છે. અને માં હવે ચપટીમાં જીવ છે કે મારા લાલાને પૂતના આવે, શકટાસુર આવે, તૃણાવત આવે, એટલે હવે એને એકલો ન મૂકું. એટલે જાય ને તોય આમ જોઈ લે બરાબર સૂતો છે ને. પણ આજે લાલો સવારથી ખૂબ રડે છે. એટલે ગોપીઓ આવે, માતાજી લલ્લા કેમ આટલું બધું રડે છે? એટલે કે શું ખબર બેન, એને પેટમાં દુખે છે. એટલે વળી ગોપી છે એ પેટ ઉપર દવા લગાવે, વળી કોઈ ઔષધિ લઈને આવે, માં એને આ પીવડાવો, વળી શાંત થાય. અને નગરમાં જોગી આવે, એક અદ્ભુત સ્વરૂપ લઈને આવે છે. આ ઊંચા પડછંદ ત્રિપુંડ કરેલું છે, મોટી દાઢી, જટા, એ જટાજૂટ બની અને આવીને માતા યશોદાની ઘરની સામે એક ઝાડ છે એના નીચે બેસી જાય છે. પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી જાય છે. અને આ તરફ કૃષ્ણ અતિશય રડવાનું શરૂ કરે છે, અતિશય. અને માં વિચારે છે કે લલ્લા આજ તો તે હદ કરી, તું આટલું શું કામ રડે છે? મને કહેતો ખરા. અને પોતે હારે રડે છે એ મારા દીકરાને શું થતું હશે. ત્યાં એક પ્રભા ગોપી છે, બહુ મોટી ઉંમરની છે. એ આવે છે કે કેમ બેન આજે આટલું રડે છે, કોને ખબર? એટલે કહે છે જો સાંભળ, પેલું બહાર એક બાવો બેઠો છે ને, એને કંઈ નહીં કર્યું હોય ને, એ આંખ બંધ કરી વળી આંખ ખોલે છે ને તારા ઘર સામું જુએ છે, એને જ નક્કી કંઈક કર્યું છે. એટલે માં વળી જોઈ આવે કે હા મને એવું લાગે છે. એટલે બારણું બંધ કરી દે. બારણું બંધ કરી દે ને ત્યારે ઓલો વળી જોરથી રડવા માંડે. ત્યાં માયાને કીધું તું ને કે તારે રહેવાનું. તો એક ગોપીના સ્વરૂપે યોગ માયા આવી અને કહે છે કે માતાજી
લલ્લા કેમ આટલું બધું રડે છે, લાવ મને દો. અને પછી કહે છે, હું બહારથી આવી ને માં, તો મેં જોયું કે એક તેજસ્વી તપોબળ ખૂબ હશે, એ બાબાજી કોઈક બહાર બેઠા છે, આપણી લાલાને એને દઈએ, નહીં તમારો લાલો શાંત થઈ તો. હવે જો આ માં છે, ઘડીક એને એમ પણ સમજાયું કે એની નજર લાગી છે, ઘડીક એમ પણ સમજાય કે એને કારણે રડે છે, મારા ઘર સામું જુએ છે, એટલે ઘડીક એમ પણ સમજાય કે હા સારું થતું હોય તો વાંધો નહીં, ચલો ને આપણે દઈએ. એટલે કે બેન તું હારે રહેજે હો. અને આવ્યા કે હાલો ને લાલાને દર્શન કરાવીએ, નહીં નહીં યોગીજીને આશીર્વાદથી થઈ જાય. અને માં લાલાને તેડીને આવે છે અને બારણું ખોલે ને ત્યાં પ્રભુ શંકર 3 નેત્રધારી, આજે તો કે આજે 2 નેત્ર લઈને આવ્યા છે. અને અદ્ભુત પોતાના બ્રહ્મને જો આવતો સાક્ષાત જોવે છે કે વાહ, તારી મોહિની સ્વરૂપને મેં જોયું અને તારા બાલ સ્વરૂપને પણ મારે જોવું હતું. અને આવે છે અને માં છે ને બીતા બીતા બારના પાસેથી બહાર નીકળી અને એ ઝાડના ઓટલા પાસે આવે કે બાબાજી મારા ઘરે ઘણા વખતે દીકરો આવ્યો, લ્યો તમારા આશીર્વાદ આપો. અને બાબાજી કે એમ થોડા આશીર્વાદ અપાય. એટલે મનમાં હસે પણ ખરા અને વિચારે પણ આ બ્રહ્મને મારે કેમ મારા સુધી લઈ આવવું. એટલે કહે છે કે કૃષ્ણ શાંત થઈ ગયા. વળી પ્રભુ કહે છે મારી પાસે આવવાનું છે. અને વળી યોગમાં આવ્યા. કૃષ્ણ પાછું ચાલુ કરે રડવાનું, એટલું રડે, એટલું લાલ લાલ થઈ જાય, આંખમાંથી આંસુ નીકળે. એટલે બાબાજી કહે છે લાવો માં તમારા લાલાને. તો કે શું ખબર બાબાજી કેમ રડવા માંડ્યો પાછું. અને માં છે એ બાબાને ખોડામાં કૃષ્ણને આપે. અને ખોડામાં કૃષ્ણને આપે ને ત્યારે તમે જુઓ કે કૃષ્ણ છે એ બાબાના ખોડામાં આવતા જ અને એ ધૂરચટી જટાજૂટ શંકર પદ્માસનમાં બેઠા છે, જગતનો નાથ એના ખોડામાં છે. અને પહેલાં તો કૃષ્ણ પોતાના પદના સ્પર્શથી એની દાઢીને સ્પર્શે છે. અને પછી પ્રભુ એના માથા ઉપર હાથ રાખી એના વાકડિયા વાળમાં શંકરની આંગળીઓ ફરતી હોય અને એક આખું સંધાન થાય. બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, મને મારો નરસિંહ યાદ આવે. કેટલા એક ચરણમાં કહી દીધું, એક બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આ ચરણ સુધી પહોંચતા નરસિંહને કેટલા વર્ષ થયા હશે. કેવું અદ્ભુત દ્રશ્ય આખું રચાયું હશે. અને શંકરને સમાધિ લાગી ન જાય એનું સભાનપણે એ પોતાના બ્રહ્મને જોવે છે. બ્રહ્મમાં જ્યારે નામ લે ને ત્યાં સમાધિ લાગી જાય. આ સાક્ષાત ખોડામાં આવે તો શું થાય. અને એને દાઢીથી એના બાલથી એને કૃષ્ણ રમતા હોય અને હાવના ઘુરકેક્યા કરતા હોય. અને માને એમ થાય કે કોઈ તેજસ્વી તપોબળ જો તો કેટલો મારો લાલો હસે છે. પણ એ લાલો હસતો નહોતો, એક બ્રહ્મનો લટકો હતો બીજા બ્રહ્મ સામે. અને પ્રભુ ધરાઈને આ જોઈ લે છે. ફરી મને નરસિંહ યાદ આવે. ધ્યાન ધર નેત્રમાં નાથને. તારે ધ્યાન ધરવું છે, કેવી રીતે ધરવું છે? નેત્રમાં નાથને રાખી લે, પછી તારે કોઈ દિવસ એનું ધ્યાન ધરવું નહીં પડે, એ નેત્રમાં જ રહેશે. અને ભગવાન ધ્યાનસ્થ બને છે. અને ધીમે રહીને મા એમ કે લાવો બાબાજી હવે લલ્લાને. અને લલ્લા શાંત થઈ જાય છે. આજે તો કંઈક આજે એક અદ્ભુત દર્શન શંકરને કૃષ્ણનું થાય છે. એટલે માને હવે શાંતિ થાય છે કે હાઈસ મારા લાલાની નજર ઉતરી ગઈ. બાબાજી તમે આવતા રહેજો હં મારા દીકરાના દર્શન કરવા. અને બાબાજી તો આનંદમાં આવી ગયા. આજે પણ ગોકુળમાં નંદ ભવનની સામે જ એક વૃક્ષ છે અને ત્યાં મહાદેવજીનું મંદિર છે. એને નંદેશ્વર મહાદેવ કહેવામાં આવે છે, જ્યાં આપણા બાબાજી આવીને પધરામણી કરી હતી. હવે યમલાજુરનો ઉદ્ધાર ભગવાનને કરવો છે. બાલકૃષ્ણ યશોદાની ગોરસ ભરેલી હવે ભગવાન મોટા થયા અને હવે તોફાન કરે છે કે મને નાનો ક્યાં સુધી રાખશો, થોડોક તો મોટો થવા દો. અને ભગવાન હવે તો બધું પોતાની જાતે જાતે ખાવા માંડ્યા, રોવા માંડ્યા. અને માખણ ન મળે તો બીજાના ઘરે જઈ અને ગોરી ફોડવા માંડ્યા. એની આખી ટોળી થઈ. એવા બાલકૃષ્ણ યશોદાની ગોરસ ભરેલી ગોરી ફોડી નાખે છે. અને આ જેની ગોરી ફૂટતી ને એ પોતાની જાતને મહાભાગ્ય માનતા કે કૃષ્ણની કાંકરીથી મારી ગોરી ફૂટે ને તો મારું ભાગ્ય સમજો બદલાઈ ગયું. એવી 2 ગોપી ગોકુળમાં છે કે જેની
ગોરસ ભરેલી મટકીમાં હજી તો કે કૃષ્ણની કાંકરી વાગી નથી. એટલે પોતાની જાતને તો કે એ કહે છે કે અમે કેવા અભાગ્યા છીએ કે કૃષ્ણની પદસ્પર્શ, કૃષ્ણની કાંકરી અમારી ગોરી નથી લાગી. એવો કૃષ્ણ આજે તો કે યશોદાની ગોળી ફોડી નાખે છે. ગોળી ફોડે છે ને ત્યારે માતાજીને બહુ ગુસ્સો આવે છે. ગુસ્સો આવે ને એટલે કહે છે કે અલ્યા તે આ શું કરસ, મારા કામ વધારતો જાસ. અને એક તો મોટી ઉંમરે લાલાનો જન્મ થયો. નંદ અને યશોદાની ઉંમર મોટી હતી અને કૃષ્ણનો જન્મ થાય છે એટલે માં થાકી જાય બિચારી કામ કરી કરીને. એટલે કહે છે અલ્યા માંડ કામ કર્યું અને તે વળી ગોરસની ગોરી ફોડી, મારું કામ તો વધારસ. ઠાકોર ઠાકોર બસ નહીં. અરે એ તો હોય જ. જય સિયારામ. એ તો નારદને અધિકાર હતો ને, આબાધિત અધિકાર બધે ફરવાનો, એમાં અધિકારપૂર્વકના પ્રણામ છે. એ તો ગમે હોય ને બેન, એ પ્રણામ તો હોવાના જ. ના એ પાછી હું એક મર્યાદા કહીશ, અત્યારે નહીં, છેલ્લે. મને આ રસ છે ને એટલે એવા રસમાં નથી જવું. એટલે કે છે લ્યા તું મારું કામ વધારસ, મારું કામ વધારે. ને ગુસ્સો આવે છે. ગુસ્સો આવે છે ને એટલે માં છે ને એને ખાંડણીયા સાથે બાંધી દે છે. બાંધે છે ને એટલે માને આજ તો તને બાંધી જ દઉં એવું મનમાં થાય છે ને એટલે પ્રભુ કહે છે ઓહો મને બાંધું છે એમ, હું જગતને બાંધું છું ને તું મને બાંધસ, કોઈ દી શક્ય ન બને. અને તું મને બાંધવા આવસ એવું તારા, આજ તો હું તને બાંધી દઉં, આ હું તારો આવ્યો. અને પ્રભુ કહે છે હું માં હોય ને તો એનું હું તો કાઢી જ નાખું. એટલે માએ દોરડું લીધું ને કૃષ્ણને બાંધે ને જ્યાં એક વેત બાંધવાનું આવે ને ત્યાં દોરડું ટૂંકવું પડે અને માં છે ને વળી દોરડું લઈ આવે. એવી દાગ ચડી છે, આજ તો તું જો. વળી પાછી બાંધવા જાય અને ત્યાં વળી એક વેત છેંટવું પડે, વળી એક દોરડું લે અને પછી થાકી અને બેસ જાય છે ને ત્યારે ભગવાન કહે છે હવે મારી માં થાકી ગઈ. એટલે કહે છે કે હાલ હવે બાંધ, હું કોઈનાથી નથી બંધાતો પણ તારા પ્રેમથી હું બંધાવું છું, હાલ હવે બાંધ. અને બંધાઈ ગયું, દોરડું સરસ થઈ ગયું, સમાંતરે માપ આવી ગયું, બંધાઈ ગયું ને ત્યારે કૃષ્ણને કેવી રીતે યશોદાએ બાંધ્યું છે એ મારો હરીન્દ્ર દવે લખે કે કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, રાંઢવું નહોતું. કાનુડાને બાંધ્યો છે હીરના દોરે, બાલુડાને બાંધ્યો છે હીરના દોરે. અને કેવી રીતે બાંધ્યો? કોમળ આ અંગ ઉપર કાંપા પડ્યા છે અને એ કાંપા કેવા પડ્યા છે જેમ આંગળીથી માખણ આંક્યા. તમે માખણ તપેલીમાં છે અને આમ લઈને કોકને આપો છો ને, હવે ચમચીને આવ્યા બધા તૂત, પહેલાં નહોતા. પહેલાં તો 5 આંગળીઓ જ હતી અને આમ માખણ ઉતારે એમાં પણ 5 આંગળી. અને આમ માખણ કોકને દે ને તો તમારી આંગળીના ચાસ પડે ને ખેતરમાં એમ ચાસ પડી જાય. માખણ એટલું કોમળ છે. એટલે માખણનું પ્રતીક લઈને કીધું કોમળ આ અંગ ઉપર કાંપા પડ્યા. કેવા કાંપા પડ્યા? જે આ આંગળીથી માખણ આંક્યા, આંગળીથી માખણ લીધું હોય ને એવા કાંપા પડ્યા છે. બાલુડાને બાંધ્યો છે હીરના. અને પછી કહે છે કે એને ગાલ ઉપર તો કે રોઈને આંજણ ગાલ સુધી આવી ગયું છે. એક તો કાળો હતો, વધારે કાળો લાગે છે. એવા કાનુડાને માતાજીએ બાંધ્યો છે. બાંધ્યો ને ત્યારે ભગવાને કીધું કે બરોબર હવે મારું કાર્ય કરું, તું માં જા. અને માં જાય છે ને ત્યારે ખાંડણિયા સાથે ઘસડાતો નંદ ભવનની સામે જ જોડે ઊભેલા 2 અર્જુન વૃક્ષ છે એની પાસે પહોંચે છે. ખાંડણિયા સાથે બાંધેલો છે કૃષ્ણ અને વૃક્ષની વચ્ચેથી પસાર થાય છે. એટલે સાઈડમાં જગ્યા છે જ, 2 આમ વૃક્ષો છે એની વચ્ચે થોડી જ જગ્યા છે, સાઈડમાં જગ્યા છે. પણ એ જગ્યા છે ને એની વચ્ચેથી કૃષ્ણ નીકળી ગયું. પણ કૃષ્ણ નીકળી ગયો ને પણ પેલું ખાંડણિયું છે ને એને વાહે બાંધ્યો છે, આમ ખેંચીને કાઢ્યું તો ન નીકળું. પણ ભગવાને એટલું ખેંચ્યું ને કે 2 વૃક્ષ પડી ગયા અને ધડાક કરતો અવાજ આવે છે. 2 વૃક્ષનો બહુ ધડાક સાથે અવાજ આવે છે અને ચારે દિશા ચમકી ઉઠી કે આ શું થયું. અને વૃક્ષની અંદરથી અગ્નિ સમાન 2 તેજસ્વી પુરુષો છે એ બહાર આવે છે અને ચારે દિશા ચમકી ઉઠે છે. કોણ હતા એ બંને પુરુષો? ધ્યાનક્ષ યક્ષરાજ કુબેરના આ બંને પુત્રો હતા, નલ અને કુબેર.
નલ કુબેર અને મણિગ્રીવ એકવાર વાણુની પી અને મન ઉન્મત્ત બની અને બંને અપસરાઓ સાથે જલ વિહાર કરતા હતા. અને એ સ્થાને નારદજી પસાર થયા. બંને વસ્ત્રો પહેર્યા વગરના હતા. નારદજીની ઘોર ઉપેક્ષા કરી અને બંને કુબેરના પુત્રોને આવા ઉન્મત્ત થયેલા જોઈ અને અશિષ્ટ વ્યવહાર કર્યો નારદજી સાથે. એટલે નારદે એને શાપ આપ્યો કે બંને વૃક્ષયોનીમાં જાઓ. ક્ષમા પ્રાર્થના કરી ત્યારે શાપનું નિવારણ ભગવાને કહ્યું કે ભગવાનના સાનિધ્યમાં ભગવાનના સ્પર્શથી તમે વૃક્ષયોનીમાંથી મુક્ત થઈને પુનઃ પોતાના લોકમાં તમે આવશો. એટલે ભગવાને યમલા ઉજ્જરનો ઉદ્ધાર કર્યો અને એ બંનેને એક સદગતિ આપી. હવે વત્સાસુરનો ઉદ્ધાર કરવો છે પ્રભુએ. જો અહીંયા ઉદ્ધાર શબ્દ છે, માર્યો છે એવું કર્યું નથી. બધામાં ઉદ્ધાર શબ્દ વાપરીએ છીએ. એક દિવસ ભગવાન છે એ કૃષ્ણ બલરામ સાથે પોતાની સખી સબ ગોવાળ સાથે યમુના તટ ઉપર આવ્યા. હવે બહાર નીકળવા માંડ્યા છે. ઘરના તોફાન બંધ કરીને બહારના તોફાનમાં હવે પ્રવૃત્ત. એટલે માં એમ કે જા ક્યાંક તો બહાર જા. એટલે જો છોકરાઓ વેકેશનમાં તોફાન કરતા હોય ને ત્યારે પેલી યશોદા કે એવું નથી, આપણે પણ કે થોડીક વાર જાઓ બહાર રમી આવો, હક નથી કરતા. એટલે માં જો એક કોરથી એમ થાય છે આ માની ભાષા છે ને સાહેબ વ્યાકરણથી પણ વિશેષ છે. હું એટલા માટે કહું છું કે હક નથી કરતા. અને પછી એમ કે જાને મરતો હો તો જા. આ મરતો હોય તો માં બોલે છો આ શબ્દ એટલા માટે કે બહુ તડકો હોય ને એટલે છોકરાઓ રમતા હોય, પછી એમ કે મમ્મી હું જાઉં, એટલે મમ્મી એમ કે ના કેટલો તડકો જાને અત્યારે ન જવાય. પછી કેટલી વાર પૂછ્યા પછી 4 સાડા 4 થાય ને ત્યારે માને પૂછે જ મમ્મી હવે જાઉં, 4 સાડા 4 થઈ ગયા. એટલે માં કે જા મરતો હોય તો જા. આ પાછળનો શ્લેષ એ બને છે કે મરતો હોય તો જા એટલો મતલબ કે તું જા પણ તને તાપ ન લાગે. આ ભાષા પ્રયોગ એ છે. તું જા ત્યાં જા પણ તને તાપ ન લાગે. ક્યારનો કહેશ ને રમતો રમતો હું જાઉં. આ માની ભાષા છે. એટલે કે છે એટલે મેં કીધું માની ભાષા વ્યાકરણથી પર છે. એમાં અમારે કોઈ વ્યાકરણની ભૂલ ન કાઢી શકાય. એટલે મારી મમ્મી એમ કે હું કરિયાણાની લિસ્ટ કરું ને તું મારી ભૂલ કાઢીશ. તુવેરની દાળ એવું લખે ને તો તું લખે વે લખવા જાય ને તો ર ઉપર માત્રા થઈ જાય. કેમ કે તું મારી ભૂલ કાઢીશ. મેં કીધું વ્યાકરણની દ્રષ્ટિએ કાઢીશ, રસવાઈ દીર્ઘાની કાઢીશ તો ઘણી નીકળશે, તારું લિસ્ટ જ નહીં વંચાય. પણ લાવ એ હું જો ઓલો ભાઈ મને કહે ને લાવો બેન હું જોઈને મેં કહ્યું તને નહીં આવડે, એ મને જ ઉકલી શકું. એટલે વત્સાસુરનો વધ આવે. એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણ એમના સખા સાથે બલરામ સાથે એ બહાર ગયા ને ત્યારે યમુના તટ પર વાછરડાઓ ચરાવી રહ્યા હતા. એ સમયે તો કે એમને મારી નાખવા માટે એક અસુર વાછરડાનું સ્વરૂપ લઈને આવે છે. ત્યાં આવે છે ને વાછરડાના ટોળામાં ભળી જાય છે. ભગવાન જાણી જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણના આંખના ઈશારાથી બલરામને બતાવતા કહે છે કે જો ધીમે ધીમે પેલો વાછરડો છે ને એ દૈત્ય આપણી પાસે આવી પહોંચ્યો છે. એ સમયે એવું લાગતું હતું કે જાણે દૈત્ય તો એને ઓળખતો જ નથી. એક સુંદર હૃષ્ટપુષ્ટ વાછરડો એની વચ્ચે આવે છે અને મુગ્ધ બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ ત્વરાથી એની પૂંછડી સહિત પગ પકડી અને તેને આકાશમાં ફેરવી એ અસુરને મૃત્યુ પામ્યો. એટલે કૈથના ઝાડ સાથે ભટકાયો. એ દૈત્યનું લાંબુ પુષ્ટ શરીર એ ઝાડ સાથે પટકાયો અને નીચે પડ્યો. એ જોઈને બાળ ગોપાળને આશ્ચર્ય થયું અને એ બાળ ગોપાળ વાહ વાહ કરવા લાગ્યા. એને ખબર નથી કે વાહ લલ્લાએ તો જો આ વાછરડાને ઉપાડ્યો, માર્યો ને કેવો ભટકાયો, જો નીચે પાડી દીધો. એટલે ખૂબ કૃષ્ણની પ્રશંસા કરવા લાગ્યા અને પછી એને ખૂબ આદર દેવાય લાગ્યા. એટલે અત્યાર સુધી કૃષ્ણ બધા ભાઈબંધ જેવો જ હતો પણ હવે ટોળીનો નાયક બની ગયો અને ગોવાળોમાં વડો ગોવાળીઓ બની ગયો. એટલે બધાએ કૃષ્ણ કે ને એમ કરે અને મને ફરી પાછો પેલો નરસિંહ યાદ આવે. 360માં વડો ગોવાળીઓ કોણ થશે? બરોબર. આ વડો ગોવાળીઓ કયો વડો ગોવાળીઓ? અને 360 જ શું કામ? તો 365 દિવસ અંગ્રેજી મહિનાઓ પ્રમાણે, પણ ગુજરાતી મહિના કારતકથી આસો સુધીમાં 360. અને એ 360 દિવસમાં પ્રભુ તારું તેડું કેદી આવશે? મારા જીવનનો વડો ગોવાળીઓ તું કેદી થાઈશ કે મને? અને ગોવાળ કૃષ્ણ સાથે જોડાયેલી જેટલી વસ્તુ છે ને એને ગો લાગે, ગોવાળ
ગોપાલક, ગોવર્ધન, ગોપી, ગોરસ, ગોકુળ, આ બધા તમે જુઓ ને ગો લાગે. ગો એટલે ઇન્દ્રિય. ગોવર્ધન આપણી ઇન્દ્રિયોનું વર્ધન કરે. કેમાં? એનામાં. એ ગોવર્ધન. ગોપી, ગોવિંદ. બધું જ તમે જુઓ ને ગો લાગે ને એ બધી જ વસ્તુઓ સુંદર બની જાય, કારણ કે એની સાથે લગાડેલી છે. એટલે બધાનો આદરપૂર્વકનો એ કૃષ્ણ બની ગયો. અને આ કૃષ્ણ કર્ષણ કરે. આ ગોવાળિયા બધાય ને વડો ગોવાળિયો મોનિટર માનવા માંડ્યા. પછી કૃષ્ણ કે એમ જ થાય. અને કૃષ્ણ કર્ષણ કરે એટલે આ બધાય તો કરશાય, આકર્ષાય. પણ મને વિવેકાનંદ યાદ આવે કે શિકાગો પરિષદમાં ગયા ને, વ્યાખ્યાન આપ્યું ને પછી ઠેર ઠેર એના વ્યાખ્યાન થયા ને, ત્યારે કૃષ્ણ ઉપર એ વાત કરતા હતા. એ વાત કરતા હતા ને ત્યારે એક વ્યક્તિએ પૂછ્યું કે શું તમે આ તમારા કૃષ્ણ ઉપર આટલી બધી વાત કરો છો, ખરેખર આ બધી વાતમાં એનું કર્ષણ હતું? એટલે વિવેકાનંદ કહે છે કે એક કામ કરો, આનો કોઈ ઉત્તર હું નથી દેતો, પણ કાલે તમે બધાય મારા વ્યાખ્યાનમાં આવો ને ત્યારે તમે જ્યાં બેસો છો ને ત્યાં તમારા ચપ્પલ તમારી પાસે રાખવાના. તમે બૂટ ચપ્પલ જે પહેરીને આવો, તમે ઉતારો, તમે બેસો ત્યાં જ. કે ઠીક છે. અને પછી વિવેકાનંદે વાત માંડી અને આખું વ્યાખ્યાન જ્યારે પૂરું થાય છે 2.5-3 કલાકે, ત્યારે બધાને કહે છે કે હવે તમે જ્યાં બેઠા હતા ને ત્યાં તમારું દ્રષ્ટિ કરો, તમારા ચપ્પલ તમારી પાસે છે? અને બધા જુએ છે પોતાની જગ્યા કરતાં એ કેટલાય આગળ નીકળી ગયા હતા. એટલે કહે છે કે હું ખાલી એની વાત કરું ત્યાં તમને આટલું કર્ષણ થાય, તો એ હશે ત્યારે બધાને કેટલું આકર્ષણ થયું હશે. આ મારો કૃષ્ણ. એટલે કે છે કે વત્સાસુરને માર્યો અને હવે બકાસુરનો વધ કરવા માટે પ્રભુ તૈયાર છે. સમગ્ર બ્રહ્માંડના અધિપતિ પુરુષોત્તમ વત્સપાલક બન્યા. એટલે વાછરડાઓને ચરાવવા જવું પડ્યું. હવે જો અત્યારે છોકરાઓની વેકેશન પૂરું થયું ને, ઉઠવામાં આળસ થાય, સવારની સ્કૂલ હોય તો. એટલે વળી એમ કહેશે કે વળી કાલથી ઉઠવાનું ને. અને મારા માહીએ તો એક સરસ મજાનું ગીત બનાવ્યું છે, દુઃખ ભરે દિન બીતે રે ભૈયા અબ સુખ આવ્યો રે. આપણે આમ ગાય. એ શું કે ખબર છે? ચાલો હવે 2 દી રહ્યા, હવે 1 દી રહ્યો, હવે તો બીના કાલથી જવું પડશે. એટલે એમ કે સુખ ભરે દિન બીતે રે ભૈયા. બરાબર. આ કૃષ્ણ હવે વાછરડા ચરાવતો થયો, ગોપાલક થઈ ગયો. એટલે માં એમ કે હાલો લલ્લા ઉઠો. એટલે લલ્લાને ઉઠાડે, પછી માતાજી નવડાવે અને તૈયાર કરતા. લલ્લાને તૈયાર કરતા માતાજી. યમુનાજી લઈ આવે, અંદર કેસર ચંદન ઘોડે, પછી નવડાવે કેસર ચંદનથી. ત્યારે બધા કન્ડિશનર ને શેમ્પૂ નહોતા, અને એવા સરસ નવડાવે અને પછી તૈયાર કરે. અને તૈયાર કરીને નાનો ખેસ લગાવે, પિતાંબર પહેરાવે, નાની મોરલી આમ ખોસી દે, અને બધું ખોસે કરે. અને પછી લલ્લા નીકળે બારે. એટલે કેવો આમ માભો પડે ને. અને પછી માં પાછો બોલાવે, અહીંયા આવો. પછી પોતાની આંખનું કાજળ લઈ અને ટીકો કરી દે. શું કામ? મારા લાલાને કોઈ નજર ન લાગે. એવા કૃષ્ણને તૈયાર કરતા હોય ને ત્યારે કૃષ્ણ એ મમતાને જોતા હોય કે મારી માં કેટલું મારામાં તન્મય થઈ ગઈ છે. આજે કૃષ્ણને કહે છે કે તું ગાયો ચરાવવા કાલથી જવાનું છો દીકા, ઉઠો. અને કૃષ્ણ નથી ઉઠતો ને ત્યારે આ પ્રભાત્યા મળ્યા ને સાહેબ નરસિંહના, એ આપણે એટલે મળ્યા છે. નહીં જાવરે ગાવલડી ચારવા, યશોદા માવલડી. જો ગાવલડી માવલડી એ પ્રત્યે લાડમાં છે ને, એ પ્રત્યે લાગે. આપણે કોઈને કહીએ ને કે કેવી છે આ અંકિતા નામ હોય ને, આપણે અંકલી એમ બોલાવીએ તો અંકિતા બોલવું સરળ છે, પણ અંકલી આમ લાંબુ કહીએ ને ત્યારે એ પ્રત્યેને લાંબા ઈને આપણે લંબાણપૂર્વક બોલવો પડે છે, વધારે હવાનો ફોર્સ જોઈએ બોલવામાં, ત્યારે ઓલું સહેલું લાગે. તો આપણે કહીએ કે આ એ અંકલી કીધું તે, એટલે કે એ લાડવાચક છે, તોછડું નથી. એટલે નહીં જાવરે ગાવલડી ચારવા, યશોદા માવલડી. મને સવારે વહેલો ઉઠાવે, પછી દહીંને થેપલું ખવડાવે, અને પરાણે તો માં એમ કે ના બેટા જવાનું તો ખરા. એટલે કૃષ્ણને તૈયાર કરીને મોકલે છે, અને કૃષ્ણ આજે તૈયાર થઈને બહાર નીકળ્યા. અને જ્યારે એને કોઈ પણ કામ કરવું હોય ને ત્યારે એ આમ ટેસમાં આવી જાય. એટલે વાછરડાને ચરાવવા જાય છે, વહેલા ઉઠી જાય, સાથે ભાથું લીધું,
કે મારા દીકરાને ભૂખ લાગશે. બાંધી દીધું. વાછરડાને ચરાવવા માટે એક વનથી બીજા વનમાં લઈ જાય. એક દિવસ વાછરડાઓને પાણી પીવડાવવા માટે યમુના કિનારે લઈ ગયા. ગોપ બાળકોએ પહેલાં વાછરડાઓને પાણી પીવડાવ્યું, પછી પોતપોતે પાણી પીધું. ગોપ બાળકોએ જોયું કે નદીને કિનારે એક વિશાળ બગલો ઊભો છે. આ પ્રાણી બકાસુર નામનો મોટો રાક્ષસ હતો, પણ એ રાક્ષસે બગલાનું રૂપ ધારણ કરી કંસે મોકલેલો હતો. એટલે બકાસુર મહાબળવાન મહાકાય હતો. ગોપ બાળકોની વચ્ચે કૃષ્ણએ જોઈ અને બકાસુરને તેની સામે દોટ મૂકી. બકાસુર પોતાની વિશાળ ચાંચ પોળી કરી અને કૃષ્ણને ઝડપથી ગળી ગયો. જ્યારે બલરામ અને ગોપ બાળકોએ જોયું કે આ મહાન બગલો છે એ કૃષ્ણને ગળી ગયો, ત્યારે સૌ અતિ વિવળ થઈ ગયા અને ચીસાચીસ કરવા લાગ્યા કે હાય હાય, કાનુડો તો મોઢામાં વયો ગયો. હવે આપણે નંદને શું જવાબ દઈશું? બાબાને શું કહીશું? માને શું કહીશું? જ્યારે ભગવાને બકાસુરના તાળવામાં પહોંચી ત્યારે અગ્નિના સ્પર્શ જેવી તીવ્ર બળતરા થાય એના તાળવામાં એવી તો કે એવી બળતરા થવા લાગી અને તીવ્ર બળતરાથી વ્યાકુળ થઈ બકાસુરે ભગવાનને કૃષ્ણને કોઈ પણ પ્રકારની ઈજા પહોંચાડ્યા વિના જ એને તુરંત જ બહાર કાઢી નાખ્યા. અને બહાર કાઢ્યા ને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તુરંત જ એ દુષ્ટ બકાસુરની 2 ચાંચ છે એ 2 ચાંચમાંથી એક પકડી પ્રહાર કરીને મોટી ચાંચ ઉપર નીચે કરી અને એને આખું મોઢું ફાડી નાખ્યું અને બકાસુરને ચીરી નાખ્યો. આ દ્રશ્ય જોઈ ગોપ બાળકો ફરી પાછા આનંદમાં આવી ગયા અને તાળીઓ પાડવા માંડ્યા. દેવોએ પુષ્પવૃષ્ટિ કરી અને હવે તો બાળકોને થઈ ગયું કે હવે આ કાનુડો તો બહુ બળવાન છે અને હવે કાનુડો જ્યાં હોય ને આપને કાંઈ થાય જ નહીં. આ વિશ્વાસ બધાને આવી ગયો. એટલે આ બકાસુરનો પણ ભગવાને વધ કર્યો અને હવે અઘાસુર આવે છે. બકાસુર એટલે દંભનું પ્રતીક છે. બગલો ઊભો હોય ને, એક પગે આમ ધ્યાનસ્થ હોય, પણ જેવું માછલું આવે ને એવું ફટ નીચે ચાંચ કરીને લઈ લે. એટલે એ આપણે કહીએ ને બગ ભગત, આપણે ઉપમા આપીએ છીએ કોઈને, એ દંભનું પ્રતીક છે. તો આપણી ભક્તિમાં દંભ પણ ન હોવો જોઈએ. અઘાસુર આવે છે એ પૂતના અને બકાસુરનો નાનો ભાઈ છે. બેન અને ભાઈ મરાયા એટલે થોડુંક મનમાં આક્રોશ પણ હોય. અઘાસુર પોતાના ભાઈ અને બહેનનું કૃષ્ણના હાથે મરાયા છે એટલે હવે વેર લેવા આવે છે. અતિશય રોષે ભરાયો છે અને વળી પોતાના સ્વામી કંસે એને મોકલ્યો છે વધ માટે વ્રજમાં. શ્રી કૃષ્ણ સીધામાં અને આદિ ગોપ બોવાળો છે એ અઘાસુર મનોમન વિચાર કરે છે કે આજે મારા ભાઈ બહેનને મારનારને આજે કૃષ્ણ છે ને એ આ બાળકોને હણી અને હું મારા મૃત ભાઈ બહેનની સાચી શ્રદ્ધાંજલિ આપું, ખાલી કૃષ્ણને નહીં આ બધાને. એટલે આ પ્રમાણે વિચારી દુષ્ટ દૈત્ય અતિ વિશાળ કદનું અજગરનું રૂપ ધારણ કર્યું અને અજગર માર્ગમાં સૂઈ ગયો. એનું અજગર શરીર એક યોજન જેટલું લાંબુ, પર્વત જેવડું વિશાળ, ખૂબ જાડું બની ગયું. તેની ઈચ્છા કૃષ્ણ સહિત બધા ગોપબાળને ગળી જવાની હતી. એને તો કે પોતાનું વિશાળ મુખ ગુફાની જેમ ખુલ્લું રાખ્યું. એ ફાડીને બેઠો હતો. એનો નીચલા હોઠ પૃથ્વી અને ઉપલો હોઠ વાદળ સુધી સ્પર્શ કરતો હતો. મુખમાં ઘોર અંધકાર હતો. તેનું પોળું કરેલું મુખ વિશાળ ગુફા જેવું લાગતું હતું. લાંબી જીભ અને એવી લાગતી હતી શ્વાસોશ્વાસ લે ને ત્યારે પવનને આંધી આવે ને એવા શ્વાસ લે, એવા આંદોલનો થાય. ટૂંકમાં અઘાસુર આવું વિશાળ વિકરાળ રૂપ જોઈ ગોપ બાળકોને લાગ્યું કે આ કોઈક પર્વત છે અને પર્વતની મોટી કોઈક ગુફા છે. આ અજગર રૂપી અસુરને ઓળખી શક્યા નહીં. ગોપ બાળકો તો વાછરડા સહિત તાળીઓ વગાડતા વગાડતા આ ગુફાની અંદર પ્રવેશ કર્યો. હવે મુખમાં ગયા. ભગવાન પડવાર પરિસ્થિતિ પામી ગયા અને ગોપ બાળકો વાછરડા સહિત બચાવવા નિશ્ચિત ઉપાય વિચારી અને એને અઘાસુરના મુખમાં પ્રવેશ કર્યો. ભગવાને પણ અઘાસુર શ્રી કૃષ્ણ સહિત ગોપ બાળકોને વાછરડા સહિત તીક્ષ્ણ દાઢ વડે દબાવવા લાગ્યો. ત્યારે ભગવાને પોતાનું શરીર કદ ખૂબ ઝડપથી વધાર્યું અને ભગવાનની શરીર કદ વધવાથી અઘાસુરનું ગળું છે ને રૂંધાવા લાગ્યું. એના શ્વાસ લેવામાં મુશ્કેલી પડી, આંખો ફાટી ગઈ અને શ્વાસ બંધ થઈ ગયા. શ્વાસ બંધ થવાથી વ્યાકુળ થઈ અઘાસુર તડફરવા લાગ્યો અને આખરે એ મૃત્યુ પામે છે. હવે બાળકો બધા ભગવાન સહિત મુખમાંથી બહાર આવ્યા અને અઘાસુરનું શરીર એક અત્યંત અદ્ભુત જ્યોતિ નીકળી અને સૌ દેવોની વચ્ચે જ્યોતિ વિલીન થઈ ગઈ. આ અઘાસુર છે ભગવાન પરમ કૃપાળુ પરમાત્માએ એનો મોક્ષ કરો. આ અઘાસુર છે ને યથાશીઘ્ર મુક્ત થવું ભગવાનની હાથે આપણી સાધના પથની અંદર
યથાર્થ રીતે તમારી પ્રગતિ જોઈ, તમારી ગતિ જોઈ, ત્યારે અઘાસુર જેવી આપણી અંદરની એ મૂઢતાને લાવીએ તો ભગવાન ત્વરિત ગતિ આપે છે. એવી તો કે કેવી આ કથાનો ભાવ છે. સર્પયોની આમ જોઈએ અસુરીઓની છે, પણ ભગવાનના હાથે ઉદ્ધાર થયો, ભગવાનનો સ્પર્શ થયો એટલે અઘાસુર ભગવાનના સ્પર્શથી મુક્ત થાય છે. અને અધ્યાત્મની ભાષાનું આ રહસ્ય એ છે કે અઘાસુર એટલે કે અઘ એટલે પાપ, અને પાપરૂપી અસુર છે. એટલે પાપ કરવા માટે તમારે આવું મૂઢ થવું પડે. અને આપણે પેલા ભરતની કથા કહી ત્યારે એમ કહ્યું હતું કે એ જડ ભરત હતો, તો પહેલાં જડ થવું પડે. અને એ જડતા કેવી હતી? આની પાપરૂપી હતી, પણ એ જડતા એના તન્મયતાની આવે તો પ્રભુ છે આપણા સુધી વહેલા પહોંચે. હવે ભગવાન આ બધા અસુરોને વધ કરે ને પછી ભગવાને કહ્યું કે હવે બહુ વધ થઈ ગયા, થોડુંક બધાને ચિંતા ન કરાવીએ, એટલે હવે ગોપીઓનો વારો લઈએ. એટલે ગોપીઓને ભગવાન હવે રંજાડવાનું શરૂ કરે છે. અને હવે ગોપીઓને રંજાડતા રંજાડતા પોતાના ઘરે 9 લાખ ગાયું હોય, એટલું માખણ ઉતરતું હોય, અને માતાજી દધિમંથન કરતા હોય, અને પોતાના હાથે માખણ ઉતારતા હોય, એ લલ્લા બીજાના ઘરે માખણ ખાવા જાય. એટલે બધી ટોળી ભેગી થાય અને પછી એમ કે આજે કોના ઘરે માખણ ખાવા જવું છે. એટલે નક્કી કરે કે આજે આ ગોપીના ઘરે જઈશું. એટલે એના ઘરે જાય બધા ચોર થઈને, અને પછી મટકી ફોડે અને માખણ ખાય. માખણ ખાય, ઢોળે, અને આપણે પોતા મારીએ ને એમ માખણ કરે. એટલે ગોપીઓને જ્યારે ખબર પડે ને કે આ કૃષ્ણએ આવું કર્યું છે, એટલે એટલી બધી એને વઢે, પકડાય જ નહીં કોઈનાથી. અને છોકરાઓને એમ કહે કે પકડાવું નથી, એના માટેનો એક શ્લોક છે, આપણે એ શ્લોક બોલીને માખણ ખાવા જવાનું. તો કે કયો શ્લોક? અપલમ ચપલમ, એ બોલવાનું. એટલે બધા ગોવાળિયાઓ બોલે અપલમ ચપલમ અને જાય. પછી ગોપીઓને કહ્યું કે નીચે પડ્યું છે એટલે ખાય છે, ઉપર ક્યાંથી પહોંચી શકશે? એટલે શીકે બાંધવા માંડ્યા. તો કૃષ્ણ કહે છે તું મને નથી ઓળખતી. અને શીકે બાંધે. શીકે બાંધે ને એટલે ઉપર ચડે. ગોવાળિયાઓને કે તમે બધા થાવ, અને ઉપર ચડે. ઉપર ચડે અને એને માખણ ખાવાની સ્ટાઇલ હતી સાહેબ. એ સ્ટાઇલ એટલા માટે, અને એ એક પ્રતીક છે કે એ માખણ ખાતો ને ત્યારે જગતના નાથનો હાથ લાંબો કેટલો હોય કે આપણે બધાનું પાલન પોષણ કરે, પણ એ નથી પહોંચી શકતો. એટલે ગોળીને આમ વાળે સિક્કા ઉપરથી, અને એ હાથ નાખે ને એ પહેલાં તો માખણ નીચે પડ્યું હોય એટલે બધા જ ગોવાળોના મોઢા ઉપરને ચાટતા જાય. પ્રભુ કહે છે પહેલાં તમે ખાઓ, પછી હું ખાઈશ. આ એની વૃત્તિ છે કે પહેલાં હું નહીં, પહેલાં તમે. અને એ માખણ ચોર કહેવાયો. એટલે બધા જ ગોવાળોને સાથે રાખતો અને માખણની ચોરી કરતો. એક અર્થઘટન એવું પણ છે કે આ કૃષ્ણનો પ્રેમ છે, એ એકલા ન ખવાય, એ તો બધે વહેંચીને જ ખાવાનું. અને બીજું અર્થઘટન એવું પણ છે કે આ કૃષ્ણ પ્રેમ છે ને બધા ઉપરનો, એનો આપણા ઉપરનો. અને કેટલાક ગોવાળો એવા પણ હતા કે સામાજિક રીતે ઉચ્ચ સ્તરના નહોતા, નિમ્ન સ્તરમાંથી આવતા હતા. એને કોણ માખણ આપવા જાય? ત્યારે ભગવાન કહે છે તને તો હું માખણ ખવડાવીશ. એટલે ભગવાન બધાને માખણ ખાય અને પોતે ખાય છે. અને હવે પ્રભા ગોપી છે ને એ આમ થોડીક મોટી છે અને બળવત્તર છે, બડુકી છે. બધાને કહે મારા ઘરે જો કૃષ્ણ આવે છે, ન જ આવે, એને ખબર નથી મારો પ્રતાપ કેવો છે. ભગવાન કહે તારા પ્રતાપને હું દેખાડીશ. અને બધી ગોપીઓ હવે રાવ કરવા આવે યશોદાને. યશોદા કહે છે કે તું અલ્યા બધાના ઘરે જઈને માખણ ખાસ, હું અહીં નથી ખવડાવતી? તો કે માં તમારા હાથનું હોય ને તો મને ભાવે, આ દાસીઓ કરે છે. તો માં બિચારી એમ કે હા લલ્લા તારા માટે હું એ કરીશ. એટલે સવારે ઉઠે, તૈયાર થાય. આ યશોદાની એક ખાસિયત હતી હો, તૈયાર થાય. બહુ સરસ. યશોદા બહુ સરસ લાગતી. કૃષ્ણ પહેલાં દૂધ પીતા ને એ અવસ્થામાં માને જોતો, અને પછી પહેલાં મા સામું જુએ. અને મા સામું જોઈએ ને મા ઉઠે, તૈયાર થાય સરસ, અને પછી બેસે, ગોળી તૈયાર કરે, અને એક ખાટલી લઈને બેઠી હોય. અને જ્યારે દધિમંથન કરતી હોય ને ત્યારે મા ખાટલીમાં બેઠો બેઠો કૃષ્ણ આમ બેસીને જોતો હોય કે મારી માં કેટલી સરસ લાગે છે. અને પાયલ પહેરી હોય, બંગડીઓ પહેરી હોય, બાજુબંધ હોય, અને એ ખન ખન થતું હોય, અને એ માખણ ઉતરતું હોય ને આમ હાથેથી આમ કરે ને પછી કૃષ્ણ પાસે વાટકો લઈને આવે કે હાલે મારા દીકરા મારા હાથનું માખણ.
હાલ હું તને ખવડાવું. અને નંદ બાબા જોતા હોય આ દ્રશ્ય કે કેવી યશોદા આની પાછળ ગાંડી છે, એટલે એ ખવડાવે. અને આ કૃષ્ણ જ્યારે માં આવું કરે ને અને તોફાન કરે વચ્ચે, ત્યારે માં ઉઠે ને ત્યારે એમ કે લલ્લા તું મારો વિસામો છું. અને ફરી મને નરસિંહ યાદ આવે કે વલોણા વલોવા ઉઠ્યા નંદના રાણી, વિસામો દેવાને ઉઠ્યા સારંગ પાણી. આ વિસામો છે. આપણા કેટલાક વિસામા હોય, અંતિમ વિસામો તો છે જ, પણ કેટલીક વ્યક્તિઓ આપણા જીવનના વિસામા હોય છે કે ક્યારેક બહુ થાક્યા હોય ને અને ફોન આવીને આપણે ફોન લઈને બેસી જાય, અડધી કલાક વાત કરી લઈને પછી એમ કે હા લલી મૂક, અડધી કલાક થઈ ગઈ પણ તારો થાક ઉતરી ગયો. બરાબર? કેટલાક એવા વિસામો હોય છે કે છેલ્લા વિસામો આપણે અઘરો નથી લાગતો, એટલે તોય કેટલું થાકી જવું પડ્યું બેફામ. નહીં તો રસ્તો તો હતો ઘરથી કબર સુધી. ચાલો ઘરથી કબર સુધી જવું છે ને થાક શેનો છે? આ ન ગમતું જીવાનો ને એનો થાક છે. એટલે કૃષ્ણ કહે છે કે 2 ઘડી તો મારા મય થઈ અને ગમતું જીવી લે, પછી તો તારે ન ગમતું જ જીવવાનું છે 10 ને 10 પછી. બરોબર ને? 2 ઘડી તો હું છું ત્યાં સુધી તો મારી મય થઈ જા, પછી તો એ છે જ ને બધું. એટલે જે છે એમાં રમમાણ રહીએ, એ જ તો કે એ જ સાચી આપણી ગતિ. એટલે માતાજી કહે છે તું મારો વિસામું છું, એટલે મને કેટલી વાર તું કામ કરતાં કરતાં પાછી વાળસ. અને આજે કૃષ્ણ બધા નક્કી કરે છે આજે પ્રભા ગોપીને ત્યાં જવું છે. એટલે કહે છે એમ? હા હા. અને પ્રભા ગોપી એવી છો, ઊંચે ને ઊંચે બાંધી રાખે કે ક્યાંય પહોંચી ન શકે. પહેલો કહે છે કંઈ વાંધો નહીં, તું ગમે એટલું ઊંચે રાખીશ ને, હું આકાશ સુધી લંબાયેલો હોય તો મને કોણ અટકી શકે. અને આ તો કૃષ્ણ એટલે કેટલું ઊંચે બાંધીને અહીંયા પહોંચી જ ન શકે. અને આજે બાળકો કહે છે પ્રભા ગોપીને ત્યાં જ, અને બધા બીવે છે કે અલ્યા પછી કંઈ થશે નહીં ને, કે કાંઈ ન થાય, હું છું ને. અને પછી છોકરાને લઈને અંદર પ્રવેશ કરે છે અને પ્રભા ગોપી તો નિશ્ચિંત બની અને બહાર જાય છે કે હવે ક્યાંય આવવાનું છે. અને ઓલો પહોંચે, બધા જ છોકરાઓને લઈને બારીમાંથી અંદર આવે, અંદર આવી અને ઉપર ચડે. ઉપર ચડે ને ત્યારે એ જોવે છે આજુબાજુ કે હવે બસ બરોબર. અને એ બધા ગોપાળોમાં પ્રભા ગોપીનો દીકરો એની સાથે હતો. અને પછી ઊંચે પહોંચી ગયા પછી પ્રભુ છે ને નીચો વાળે ને ત્યારે 3 લાઈન થઈ હતી હો ઘડાની. એને એવી રીતે કે 3ય ઘડા નીચે ફૂટ્યા અને બધાય નીચે બેસીને માખણ ચાટતા હોય, ખાતા હોય. કૃષ્ણ બધાને ખવડાવતો હોય પોતાના હાથે. સાહેબ આ બધા કેટલા ભાગ્યશાળી હશે ગોવાળીઓ કે એને પ્રભુના હાથે માખણ ખાવા મળ્યું. આ બધું જ કાલે થતી હતી ને ત્યારે પ્રદીપભાઈ સાથે એક વાત શેર કરી કે સાલી આ કથામાંથી નીકળતા એવું થાય કે પ્રભુ ક્યાંક એ સમયે જન્મ હોત તો મારો, કાંઈ નહીં તો કાંઈ નહીં, એક રેતીનું કણ તો બનાવ્યું હોત કે તું એના ઉપર પગ મૂકીને યમુના કિનારે જત. કાંઈ નહીં તો કાંઈ નહીં, તે ગાય તો બનાવી હોત કે કોક દી તો માથે હાથ ફેરવ્યો હોત. યમુનાજીના જળના પ્રવાહની એક લહેર તો બનાવ કે કોક દિવસ તું એ લહેરમાં તારા પગ બોડીને બેઠો હોઈશ. તું એ કદમ વૃક્ષનું એક ફૂલ તો બનાવું તું ને કે જ્યાં ક્યાંક એ ફૂલને તોડી અને તું આમ હાથમાં રમાડતો હોત. એક કદમ વૃક્ષનું થડ તો બનાવું તું એક સાઈડનું કે ક્યાંક ટેકો દઈને તે વાંસળી વગાડી હશે અને એ તારી પેઠ ત્યાં હશે, હે ને? પણ ક્યાંક તો હશું, નહીં તો. એટલે પ્રદીપભાઈનો આ જ જવાબ હતો ક્યાંક તો કે તમને શું ખબર કે ક્યાંક હશો. હતા જ, નહીં તો આ આવવાની ઈચ્છા શું કામ થાય? આટલું બધી આવડું રાજકોટ છે. એટલે એ બધા ગોવડિયાને પેલું માખણ ખવડાવે છે અને માખણ ખવડાવતા હોય છે ને ત્યારે પ્રભુ બધાની સામું જોતા હોય છે. બરાબર? અને આ બધા જ દેવી દેવતાઓએ જેને જન્મ લીધો છે ને એ ગોવાળ સ્વરૂપે કે લ્યો આટલેથી ધન્ય નથી કરતો મારી સાથે રાખવા, હું તમને મારા હાથે જ ખવડાવું છું. અને ભગવાન બધાને, અને એમાં પ્રભા ગોપીનું આવવું અને બારણું ખુલે ને ગોવાળિયાઓ છે ને એ બધાએ, કાલ મેં પરમદી કીધું હતું ને કે માખણ બધાને ખવડાવ્યું પણ ચોર તો હું જ કહેવાનો. એટલે પેલો હજી ઊભો થાય ને ત્યાં તો બધા ભાગ્યા ને ઓલો કે આજે તું આવી ગયું હાથમાં, લે કોઈ નથી પકડી શક્યું, હું પકડી લીધું. અને બાવણું પકડે છે. આજ તો જો તારી માને સાબિતી સહિત કહું કે આને આજ મારા ઘરમાં
માખણ ખાધું છે. હાલ માખણવાળું મોઢું, હાથ, પીતાંબર પહેર્યું છે એના ઉપર માખણ છે, મુક્તાની માળા પહેરાવી છે ને માએ, એ મણકા ઉપર માખણ છે. અને કૃષ્ણ તમે જુઓ કેવા લાગે છે, અદ્ભુત. અને માખણ ખાતા ખાતા હાથ જ્યાં આમ કરવા જાય ને વાળની લટ, અને કેવા કરલી હેર હતા કૃષ્ણના, કે જ્યારે આમ હાથ કરવા ગયો હશે ને તો વાળમાંય માખણ લાગેલું છે. અને એના કારણે મોરપીંછમાં પણ જે મોરપીંછનો રંગ છે ને એના ઉપર એક સફેદ ટપકું થઈ ગયું છે. અને આવા કૃષ્ણને લઈ અને પ્રભા ગોપી આગળ, અને કૃષ્ણને હાથ ખેંચીને આજે ભગવાન કહે છે કે આજે અહમને છે ને એમ છે કે હું પ્રભુને દોરીને જાઉં, પણ એને ખબર નથી કે તારા અહમને હું ઓગાળી દઉં છું. અને ભગવાને લઈ જતો હોય ને, અને વાહ નંદ બાબા, યશોદા, આ તું જો કહેશ ને તારો લલ્લા કાંઈ ન કરે, આજ જો. અને આંગણામાં આવીને ઊભી, યશોદા યશોદા, ઓલી બિચારી પાછળ કામ કરતી હતી ત્યાંથી આવી, હા શું કહેશ બેન, આ તારો લલ્લા જો કહેશ ને મારા ઘરે જ માખણ ખાધું, લે જો આ બધી એની સાબિતી માખણવાળો. અને જો આમ કીધું ને, અને યશોદા જુએ છે ત્યાં તો એને કીધું કે કોણ, તો કે તારો લલ્લા કહેશ ને, અને કે તું જો કોણને લઈ આવી. અને ત્યાં જુએ છે ને તો એનો ને એનો છોકરો. અને પેલી ગોપી છે ને એ ભોઠી પડે છે ને ત્યારે ભગવાન કહે છે હું અહમ તારો કાઢું છું પણ તને કોઈ દી ભોઠે પડવા નહીં દઉં. એટલે એ ચડી જાય છે ને ત્યારે કાનુડું દોડી અને એને વળગી પડે છે કે તમે અહમ કાઢશો ને તો હું સામેથી દોડીને તમારા સામે આવીશ, એવો વળગી પડે છે ને. અને ત્યારે પ્રભા ગોપીનો ગર્વ છે ને, એટલે ગોપીઓનો ગર્વ ઉતારવા આવ્યા છબીલોલાલ, આવ્યા છે ગોકુળ ઉતારવા. નંદ યશોદાને ઘેર જન્મ જ લીધો, ગાયોને ચરાવવા. કેટલી બધી આરતીઓમાં આ વાત કીધી. ગોપીઓનો ગર્વ, એટલે ભગવાન કહે છે ગર્વ સાથે આવો ને તો હું તને નથી સ્વીકારતો, ગર્વ કાઢ નાખ તો હું સામે જ તને દોડીશ. અને કોઈનો ભાર ન રાખે મુરારી. કૃષ્ણ સાથે જોડાયેલી આ કથા કદાચ કાલ્પનિક હશે ને તો પણ મને કેવી ગમશે કે આ મોરપીંછ ધારી છે. તો પાછા રામના સમયમાં આમ થોડાક ટર્ન લઈએ, અને આ કૃષ્ણનો રસ્તો છે. કૃષ્ણ નામ જ આમ ક્રૂ કરવા, પછી શ અડધો, પછી હણનું એક પાખણું આમ આડું અવડું છે, એટલે આપણે આડાવડા રસ્તે લઈ જાય. રામ સીધું લખાય એટલે બિચારા સીધા છે. તો ફરી પાછા રામના સમયમાં લઈ જાઓ કે મા જાનકી, જગદંબા નારાયણી, રામ, લક્ષ્મણ ત્રણેય વનવાસ દરમિયાન વનમાં જતા હોય છે, અને મા જગદંબાને તરસ લાગે છે. એટલે એ રામને કહે છે કે પ્રભુ મને ખૂબ તરસ લાગી છે. કિરણબેનને તરસ લાગી હતી ને, અને કહ્યું પાણીનો ગ્લાસ આપો ને, પણ તમારે આર્યપુત્ર કે પ્રભુ કહેવાય, તમે ખાલી એમ કીધું કે ગ્લાસ આપો તો નહીં. આપણી સંસ્કૃતિનું આ સ્ટાઇલ છે, તમારે કહેવાય કે હે આર્યપુત્ર જલપાનનું પાત્ર આપો ને. કેટલું સરસ રીતે કીધું. તમારે એ કથા લેવી જ પડે. કૃષ્ણ કે તું જોઈ કે દેવી. એટલે કોઈને એમ થાય કે બીનાબેન આમ વાત કરતા કરતા કેમ સામે જોઈ લે છે, પણ આ કાચ છે ને આજે માત્ર મારા માટે કાચ નથી. આ કથાથી આ ખાલી બારણું નથી, બારીનું મારા માટે એ ઘણું છે. એટલે કહેવાનો મતલબ કે દેવી કહે છે કે પાછા વળીએ, નહીં તો કહે છે કે મને પાણીની તરસ લાગી છે. એટલે ભગવાન કહે છે કે જો ક્યાંક પાણી હશે. એટલે કે લક્ષ્મણ જોતો ક્યાંય પાણી દેખાય છે. ત્યાં ઝાડ ઉપર એક મોર હતો, અને રામને કહે છે કે પ્રભુ તમારી દ્રષ્ટિ નહીં પડે, મારી દ્રષ્ટિ પડશે, કારણ કે હું દૂર સુધી જોઈ શકું છું. ત્યાં આગળ એક સરોવર છે, સુંદર સરોવર, તમે ચાલો. હવે મોર તો ઉડે, અને આ રામ લક્ષ્મણ જાનકીજી તો એની સાથે ચાલી ન શકે એટલું બધું ઝડપથી. એટલે કહે છે કે ચાલો, પણ મોરને વિચાર આવે છે કે રસ્તો ભૂલી જશે તો, એટલે એક એક પંખ છે એનું નીચે પાડતો જાય છે કે તમે આ રસ્તે આવો. અને સરોવર આવે, પાણી પીવે, અને ત્યાં સુધીમાં પહોંચતા મોરના બધા જ પંખ નીચે ખરાવે છે. મોરના પંખ બે રીતે ખરી શકે. પોતે કોઈ દિવસ ખેરવતો નથી, મૃત્યુ આવે ત્યારે એને ખેરવી નાખવાના. પોતે સમયાંતરે ખરી જાય એ જુદી વાત છે, અને અહીંયા એને જાતે ખેરવ્યા કે મારા પ્રભુ છે
એ ભૂલા ન પડે. અને માં જાનકીની તરસ મારે છીપવવાની છે, તો આ કાર્ય હું ન કરી શકું. અને એ ત્યાં જાય, ત્રણેય પહોંચે છે. અને એ જ્યારે પાણી જાનકીજી છે એ પોતાની તરસ છીપાવવા માટે નીચે બેસે છે અને ખોબેથી પાણી પીવે છે. ત્રણેય જણા જ્યારે પાણી પી પરિતૃપ્ત થઈ અને બેસે છે ને, ત્યારે આ તો મારો રામ છે, બરાબર? એ તો એવો મર્યાદા પુરુષોત્તમ છે અને એટલો કરુણામયી છે. કેવો કરુણામયી છે કે ત્રણેય પાણી પીને પરિતૃપ્ત થઈને બેઠા છે ને, ત્યારે મોરના બધા જ પીછા ખરી ગયા છે અને હવે મૃત્યુ નજીક છે. એટલે પ્રભુને પ્રણામ કરે છે. ત્યારે પ્રભુ કહે છે કે તે મારા ઉપર આજે મોટો ઉપકાર કર્યો છે, એટલે હવે હું જ્યારે દ્વાપરમાં આવીશ ને, ત્યારે તારું આ પંખ છે ને મારા માથે લગાવીશ. એટલે મોરપીંછ હું રાખું જ છું સાહેબ, હું રાખું જ છું. શું કામ? કે આ મોરપીંછ સાથે ઘણું જોડાયેલું છે. છેલ્લે દિવસે કહીશ. છેલ્લે દિવસે મારી એક કવિતા લખાઈ છે ને, એટલે મેં કહ્યું કે આ બારી મારા માટે માત્ર આ કથામાં માત્ર બારી નથી, પણ આ મોરપીંછ સાથે ઘણું. એટલે હું કોઈ કાગળ ન રાખું, મારી પાસે કેટલાય મોરપીંછ છે. અને કોઈની પાસે મોરપીંછ જોઉં ને ત્યારે મને બહુ જ ગમે. મને બહુ જ ગમે ને ત્યારે મેં કીધું જ ન હોય કોઈને, પણ એ વ્યક્તિ સામે ચાલીને મને એમ કહે કે મેડમ તમને આ ગમ્યું, હું તમારા માટે લાવ્યો છું. મારા ઘરે એક જસદણનો અત્યારે તો 17-18 વર્ષ થઈ ગયા, વિદ્યાર્થીને ભણી ગયા ને, કલ્યાણ એનું નામ હતું. એ છોકરો કાળાસરનો અને મારી પાસે ભણતો હતો. તો એક દિવસ ભણાવતા ભણાવતા આમ ધ્યાન ગયું ને, તો એની નોટમાં એક મોરપીંછ હતું. મેં તો એટલે મસ્ત મોરપીંછ છે. તો મને કે મેડમ તમને ગમે? મેં તો હા. એટલે કે ઠીક છે. અને ત્રીજે કે ચોથે દિવસે એ છોકરો આખી મોરપીંછની સાવેડી બને ને મોટી, હા એવું લઈ આવ્યું, આખી સાવેડી વાળીને. મેં અલ્યા આટલે બધા મોરપીંછ ક્યાંથી? મેડમ મારી વાડીએ ખાટલી બેઠા ને મોર આમ ફરતા હોય અને એને ખેરવા હોય ને, એ પીછા હું લઈ લઉં ભેગા કરું. તમને ગમે છે ને એટલે હું મેં એ મોરપીંછની સાવરણી સરસ કાગળમાં વીંટાવી પેલા બેનને કહીને અને હું ઘરે લાવી. હજી મારે એક પોટ છે, એમાં આખા બધા મોરપીંછ રાખ્યા છે. એટલા સરસ મોરપીંછ લાગે. એટલે એ છોકરાની કે મારા મેડમને ગમે છે ને, પણ મને શું કામ ગમે છે એ જુદું કારણ છે. પણ મને મોરપીંછ આવી કેટલી, એક નાનકડી છોકરીઓ રમતી હોય ને ફ્લેટમાં, એ આમ પીછાથી રમતા હોય, તેની પાસે દોડીને આવે, દીદી આજ તમે નીકળ્યા ને, જય શ્રી કૃષ્ણ. હું કહું જય શ્રી કૃષ્ણ. આજ હું તમારા માટે એક વસ્તુ લાવી છું. હું કહું બોલ. એટલે વસ્તુ પોતાના ટી શર્ટના ઓલામાંથી ખોઈશું એની કાઢીને આવે, તમારા માટે મોરપીંછ. આટલું કોઈ કે મને એમ થયું દીદીને દેવું છે. એટલે આ મોરપીંછની એક કહાની છે. પછી એટલે ભગવાન મોરપીંછ ધારણ કર્યું. એટલે કોઈનો ભાર ન રાખે મોરારી, વ્યાજ સહિત પાછું આપે છે. અને પ્રભુને હવે આટલા બધા કાર્ય કર્યા ને, બરસાના વાત તો જાય ને કે આ તો નાયક છે, તો નાયિકાને ખેંચાઈને આવવું જ પડે ને. એટલે હવે રાધાની એન્ટ્રી થઈ અને કૃષ્ણ બધા ગોવાળીઓ સાથે, એ તો કે તટે રમતો હતો અને રમતા રમતા એ પડે છે નીચે રેતીમાં. કરલી હેર પીતાંબર પહેરેલું છે, વાંસળી હાથમાં રાખી છે અને રાધા છે એ સુંદર ગુલાબી મસ્ત મજાની ચૂંદડી છે, સરસ ચણિયાચોળી પહેરે, લાંબા વાળ, અડતો લગાવેલું છે પગમાં અને રાધા બહુ સુંદર લાગે છે, અતિશય સુંદર. વિશાખા અને લલિતા એની સાથે છે અને ગૌરી પૂજન કરી અને બહેનપણીઓ, જયા પાર્વતીનું વ્રત આવશે ને હમણાં, એ આવતી હોય છે ત્યારે લલ્લાને પડેલો જુએ છે પડતા પડતા. એટલે ત્રણેયમાંથી રાધા હસે છે. એ રાધાનું હાસ્ય અતિશય સરસ છે. અને પહેલી વખત જ્યારે માં કથા સંભળાવતા હતા ને બધી રાણીઓને, કે માં સ્વપ્નમાં કૃષ્ણ એમ કહે છે કે રાધે રાધે તમે આ શું કર્યું? તો બલરામને ન પૂછાય, જેઠ છે કે રાધા કોણ, કારણ કે અમારી મર્યાદા છે. પણ હે માં તમે તો કૃષ્ણને ગોકુળથી ઓળખો છો. એટલે રોહિણી માને કહે છે તમે કહો ને આ રાધા કોણ છે, તમે પહેલી વાર રાધાને ક્યારે જોઈ હતી? ત્યારે રોહિણીમાં કહે છે કે જો સાંભળો હું કહું, પણ તમે કોઈ એવું ગોકુળ જેવું વાતાવરણ ઊભું ન કરતા હો અને રાધા બનવાની કોશિશ તો કરતા જ નહીં, તો જ કહું. તો
તો એ આઠેય રાણીની જિજ્ઞાસાને શાંત કરવા મા જ્યારે વાત કરે છે ને કે રાધા કોણ, ત્યારે આ રાધાના રૂપ સૌંદર્યનું વર્ણન છે કે રાધા કેટલી સુંદર લાગતી હતી, કેટલી સુંદર, અદ્ભુત. અને એ રાધા જ્યારે કૃષ્ણ પડે છે ને ત્યારે હસતી હોય છે, અને હસતી હોય છે ને ત્યારે કૃષ્ણ પણ એક ઘડી જોઈ રહે છે, એટલી સુંદર લાગે છે. અને રાધાજી પાસે આવે ત્યારે અવાચક તો બધા ગોવાળિયા થઈ ગયા હતા એના રૂપ લાવણ્ય, એની પ્રભાથી. પણ કૃષ્ણ પણ એને 1 મિનિટ માટે જુએ છે, અને પેલી વાંસળી છે ને એ વાંસળી પણ મૂકી દે છે નીચે, એવી આહલાદીની શક્તિ આવે. અને રાધા કૃષ્ણને હાથ આપીને ઊભું કરે છે, અને ધૂળ લાગી છે ને એ ખંખેરે છે. આ પહેલી વખત રાધાને કૃષ્ણે જોઈ. અને પછી એટલી સરસ મુરલી વગાડે છે કે લલિતા વિશાખા સાથે જતી રાધા એની ચરણની ચારુતા, ચંચળતા એ ત્યાં જ ઊભી રહી જાય છે, અને પાછળ ફરીને જુએ છે તો કૃષ્ણ મોરલી વગાડે છે, અને એ પાછી વળે છે. એટલી સુંદર તાનમાં મોરલી વાગે છે. ત્યારે રાધા કૃષ્ણનું એક સાયુજ્ય સ્વરૂપ છે એ આપને પહેલી વાર ત્યાં જોવા મળે છે. કૃષ્ણની મોરલી વાગતી હોય ને રાધા બાજુમાં આવીને ઊભી રહી જાય. અને રાધા ઘરે જાય. ઘરે જઈને ત્યારે માને કહે, માં ગોકુળમાં તો એક છોકરો છે, કેવો ચંચળ છે, પણ મોરલી સરસ વગાડે છે. અને હવે પહેલી વાર પ્રભુ પોતાની શક્તિને જોવે. હવે વારે વારે એ શક્તિ સ્વરૂપાને બોલાવવાનું મન થાય. મોરલી વગાડે ને પેલી આવે. અને ત્યાં વૃષભાનુને કીર્તિદેવીને ખબર પડે કે આનો દીકરો તો કાળો છે અને આ તો ગોરી છે, કેવી સુંદર છે. અને માને છે ને રાધા કૃષ્ણ સાથે જોઈએ ને તો માં હોય ને ગમે એવી હોય તો એને તરત થાય, મારા દીકરાને લગ્ન થશે ને આવી વહુ ગોતીશ. એટલે માં એમ વિચારે કે આવી વર ગોતવી છે વહુ. એટલે રાધાનું મનમાં વિચારી રાખે, અને વિચારી રાખે ને આ કૃષ્ણ મને ભૂલાવે જ સાહેબ. આજે એટલી પ્રતિકૃતિ સુંદર થાય ને, ગર્ગાચાર્યને લઈ આવતા ભૂલી ગઈ, સોરી, અમારે ગર્ગાચાર્યને આમંત્રણ આપવું છે. ગર્ગાચાર્ય આવે છે ને એનું નામકરણ કર્યું બેનને ભાઈનું. આ કથા કહું શું, આમાં કૃષ્ણ ભૂલાવી દે છે. આજે અદ્ભુત એની લીલા મારી ઉપર થાય છે. એટલે કે એને બોલાવે છે, એને કહે છે કે વાડામાં લઈ જઈ, બે ભાઈઓનું વાડામાં લઈ જઈને નામકરણ કરે, બલરામ અને આ કૃષ્ણ. પણ ખીર પાત્ર મૂકે, પોતે પોતાની રીતે જ રસોઈ કરતા, સ્વયં પાકી હતા. માતાજીને આપી દે બધું સીધું, અને ખીર બનાવીને યમુનાજીમાં સ્નાન કરીને આવું ખાવું છે. કૃષ્ણ પાછો દોડીને ખીરના પાત્ર સાથે નારાયણને જમવા બોલાવે, અને નારાયણ આવીને ખીર ખાતા હોય. અને ગર્ગાચાર્ય ખીજાય કે યશોદા, તારો લલ્લો જો મારી ખીરને એઠી કરી ગયો. 3 વાર આ વસ્તુનું પુનરાવર્તન થાય, અને ગર્ગાચાર્ય નારાયણનું સ્વરૂપને બતાવે, અને લલ્લાને ખીર ખાતો જુએ, નારાયણનું સ્વરૂપ જુએ, અને પછી ખોડામાં બેસીને ખીર ખવડાવે. આ કૃષ્ણ. ના ના, ગમે ત્યાંથી નહીં, પણ આનું કર્ષણ સાહેબ એવું છે ને, ભાવ જગત. એટલે આજે તમને મારે કંઈ કેવું જ નથી. આજે એવું ભાવ જગત અંદર આખું ખડું થાય છે કે ન પૂછો વાત. એટલે કૃષ્ણ છે ને એ રાધાની સાયુજ્ય સાથે જોડાય. એટલે માને બહુ એમ થાય છે કે મારી દીકરી દોડી દોડીને જાય છે, અને ઓલી માને એમ થાય છે કે આવી દીકરાની વહુ ગોતાય, કેટલી સરસ છોકરી છે. એટલે હવે માં કૃષ્ણ સાથે એ જાય તો નથી ગમતું, એટલે કહે છે યશોદા કે લાવ ને હું જઈને માગું નાખ્યો. એટલે નંદ કહે છે કે આપણે શું જરૂર છે, પછી લલ્લાને મોટો થવા દે, હવે મોટો જ થઈ ગયો એટલો ગાયું ચરવા જાય છે. એટલે ગયા વૃષભાનુ ત્યાં જઈ, અને કીર્તિદેવી બેઠા છે. આવ બેન આવ, બેસ. બે બેઠા છે, વાતું કરે છે. અને વાતું કરે છે ને એટલે કહે છે કે બેન એક વાત કહું, કે ને તારી દીકરીને મારા દીકરા વેરાઈ પરણાવી દે. એટલે આ તો દીકરીની માં ને, પણ દીકરી સુંદર હોય ને તો બહુ ચાળા થાય. હો, અત્યારે થાય તો ત્યારે તો ખૂબ થતા હશે. અને જાજુ ભણેલી હોય તો આપણે કે મારી દીકરી ડૉક્ટર થયેલી છે, એને તો કોઈ ડૉક્ટર જ જોઈએ છે. આપણે એવી રીતે સરસ બોલીએ તો એ કહે છે મારી દીકરી તો કેટલી સરસ રૂપવાળી છે, અને તારો દીકરો કેવો કાળો છે. આવું કહ્યું ને યશોદાને ખોટું લાગ્યું. પછી યશોદાને ખોટું લાગ્યું ને એટલે કહે છે કે કાંઈ વાંધો નહીં, પણ તું વિચારજે તો ખરા. એટલે કીર્તિદેવી કે સીધી રીતે ના ન પડાય, એક આઈડિયા કરું. એટલે સરસ મોતીની માળા હતી ને, સાચા મોતીની,
એ થાળીમાં લઈને આવી કે આ મોતીની માળા બેન મારી દીકરી પહેરે, એને સાચા મોતીની માળા પહેરવા જોશે, તું મારી દીકરીને તારા દીકરા વેરાય વારું. એટલે આપણે ના કેવી રીતે ન કે મારા સાસુને જરાક એવું લાગ્યું, ન ગમ્યું, એટલે આમ અમને કંઈ વાંધો નથી. એમ આને કીધું મને કંઈ વાંધો નથી, પણ એ સાચા મોતીની માળા પહેરે છે. એટલે માં કહે છે એમ લાવ મોતીની માળા જોઉં. પછી કહે છે ભલે બેન, એમ કરીને માં તો નીકળી ગઈ. ને રાત્રે જમવા નંદ બાબા બેઠા ને તો કહે છે આજ સાંભળ્યું શું થયું? કે હું તો વૃષભાનુ ત્યાં ગઈ હતી, કીર્તિ સાથે બેઠીને આપણા લાલાનું માગું નાખ્યું ને તે તો મને શું કહે છે કે સાચા મોતીની માળા મારી દીકરી પહેરે. હવે આપણે સાચા મોતીની માળા ન કરી શકીએ, સાચી વાત ને? એટલે નંદ હસે છે અને કૃષ્ણ જમવા બેઠો હતો ને એ માં સામું જોઈને હસે છે. કે એમ જવાબ દીધો, કંઈ વાંધો નહીં. સૂઈ ગયા. સવાર પડ્યા, નંદ બાબા ઉઠ્યા અને ખેતરે જાય ને ત્યાં કૃષ્ણ બાબા પાસે ઊભો છે. બાબા પાસે ઊભો છે ને બાબાએ માળા પહેરી છે મોતીની, અને નીચો નમીને બાબાને વાલ કરવા જાય ને અને મોતીની માળા આમ ખેંચી લે ને અને મોતી નીચે ઢોળાઈને હાથમાં જેટલા આવ્યા ને એટલી દોટ મૂકે. એટલે બાબા કહે અરે લલ્લા તું ક્યાં દોડે છે? અને લલ્લા કહે છે આવું છું બાબા. અને વાડીએ જઈ અને હાથમાં આવેલા મોતી છે ને એ ચાસમાં નાખે અને બીજે દિવસ નંદને ત્યાં બધા 7 થાળ ભરાઈને સાચા મોતીને આવે. અને હવે નંદને એને માતાજીને કહે આ જાઓ અને વૃષભાનુને ત્યાં કહો આ એક હાર નહીં 7 મોતીના થાળ ભરીને મોકલા. હવે કહો તમારી દીકરી દેવી છે? અને સાચા મોતીના હાર કપડું ઢાંકેલું છે લાલ આવીને ઊભા રહીએ અને કીર્તિ દેવીને કહે કે લ્યો આ મોતી અમારે ત્યાં હવે. અને કીર્તિ દેવી કહે હવે ઓકે. હવે ઓલો ઘરે આવે અને માં તો રાજી રાજી છે કે મારી દીકરાને હા પાડી. રાધા જેવી મૌ મળે તો દીકરાને હા પાડી કીધું ને તો દીકરો કે મારે એની યાર નથી પરણવું, હું એની યાર પરણું જ નહીં માં. કે બેટા આપણે એવું ન કરાય. અને રાધાજીને એમ થાય અને માએ કીધું કે બેન તે હા પાડીને હવે મારા લલ્લા ના પાડે છે. તો રાધાજી કે ઈશેનો ના પાડે, જન્મો જન્મ વૈકુંઠમાં હાથે રહેવાનું છે અને અત્યારે મને ના પાડે, કંઈ વાંધો નહીં. રાધાજી લલિતા અને વિશાખા સાથે બેઠા હતા અને વનકુંજમાં માળા પરોવતા બેભાન થઈ ગયા. મા પાસે લઈ આવે છે ને મા પાસે લઈ આવે કે તારી રાધા બેભાન થઈ ગઈ. કેમ? તો કે તડકો હશે ને એટલે પાણી છાંટું, આ કરું આ કરું. રાધા બેભાન છે ને એટલે અરુણમાં આ છોકરાને આ થાય શું થયું આવું? પછી કહે છે કે કેમ બેભાન થઈ ગઈ છે? ભાનમાં ન આવી અને વાત ગોકુળ ગઈ અને રાધા તો ગમતી હતી માને. એટલે માં બેઠી હતી ને ત્યાં તો આવી ગોપીઓ અલી યશોદા ખબર છે વૃષભાની દીકરી બેભાન થઈ ગઈ, 2 પ્રહર થઈ ગયા ભાનમાં ન આવી અને લલ્લા બેઠો બેઠો જમે. એટલે માં ઊભી થઈને ક્યાં જશ? ત્યાં જાઉં છું. નથી જાઉં, બેસ જા. આપણે શું એટલે કહે છે ના બેટા એવું ન કરાય. તો તારે એકલું નથી જવું, તેથી તું બોલ્યા વગર આવી હતી. આજે હું આવું તને કાંઈક કહેતો હું જવાબ દઈ દઉં. અને માની આંગળીએ કૃષ્ણ છે અને માં જાય અને કીર્તિ દેવી દોડીને ભેટી પડે. અરે યશોદા મારી દીકરીને શું થઈ ગયું? એટલે કે કેમ? તો કે ભાનમાં જ નથી આવતી. વૈદ બોલ્યા, બધુંય કર્યું બેન. ત્યાં યશોદા ઊભી છે, કૃષ્ણ સામે ઊભા છે, જુએ છે. ત્યાં કોઈક ગઈઢું માણસ આવીને કે મેં સાંભળ્યું છે ત્યારે રાધા બેભાન થઈ ગઈ. અલી આટલા વર્ષે આવી રાધા બેભાન થઈ જાય, એક કામ કર એને પારકી કરી દે એટલે ભાનમાં આવી જાય. એટલે પેલા છોકરા ઉજરે નહીં ને તો એને પારકા કરી દે. એટલે કે પારકી કરી દે. એટલે કે કોને કરવી? હવે વૃષભાનુને એને ખબર છે કે માગું નાખ્યું હતું પણ હવે કૃષ્ણ ના પાડે છે. એટલે યશોદા સામું વ્યવસ્થા ભરી નજરે જુએ છે. એક માની દશામાં જ સમજે. એટલે માં છે ને એ કૃષ્ણ સામું આમ જુએ પણ કૃષ્ણ ઊભો છે અડગ. પછી માં છે ને લલ્લા એટલે કે માં આમ તો મને વાંધો નથી પણ રાધા ભાનમાં આવતી હોય તો ભલે કરો પારકી. અને રાધાએ હા પાડી કૃષ્ણે કે આમ મને વાંધો છે પણ કંઈ વાંધો નહીં, એ ભાનમાં આવે ને તો. અને જ્યાં હા પાડી અને 2 એકબીજી વેવાણે ચાંદલા કર્યા અને કૃષ્ણને ચાંદલો કરો ને ત્યાં રાધાજી ભાનમાં આવે અને પહેલી દ્રષ્ટિ કૃષ્ણ સામે જોવે. જો
આવવું પડ્યું ને આ કૃષ્ણ. અને હવે આ કૃષ્ણ કથામાંથી આપણે બહાર ન નીકળી શકીએ, પણ હવે પ્રલંબાસુરને આપણે કાલે બોલાવીશું. આજે એ થાકી ગયા હોય આટલી બધી લીલા કરીને, તો કાલે પાછા 1-2 મિનિટ પ્રભુ નામ સ્મરણ સાથે આપણી વાતને અહીંયા અલ્પ વિરામ આપીએ. राधे तू बड़ भागिनी कौन तपस्या के, तीन लोक के नाथ जो वो तेरे आधीन. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. चलो सखी वहाँ जाइए जहाँ बसत ब्रिजराज, गोरस बेचत हरि मिले, एक पंथ दो काज. श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम. कृष्ण नाम रतन मणि, जतन करे जीव को, सुखी रहे संसार में, कबहु न दुखी हो. श्री कृष्ण शरणम मम, 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 श्री कृष्ण शरणम. सर्व